તો હવે અનુબદ્ધ ચતુષ્ટયી સમજાવી રહ્યા છે. આ સર્વોત્તમ સ્તોત્રનો અધિકારી, એનો વિષય, એનું સંબંધ અને એનું પ્રયોજન, તો એ અહીંયા આપશ્રી સમજાવે છે. તો અહીં પ્રસ્તુત સ્તોત્રના અધિકારી, વિષય પહેલું અધિકારી, બીજું વિષય, ત્રીજું સંબંધ અને ચોથું પ્રયોજન રૂપી અનુબંધ ચતુષ્ટયના પ્રતિપાદનને બહાને કેટલી અદ્ભુત રીતિથી પ્રભુચરણ ગુસાઈજીએ શું કંઈ જણાવી નથી દીધું, એટલે બધું જ જણાવી દીધું એમ. અનુબદ્ધ ચતુષ્ટયમાં અહીંયા આજે આ કલિકાલ જો એમ નંબરિંગ આપ્યા ને જોતા જજો. આપણે નંબરિંગ જે આપ્યા ને કલિકાલ તમચ્છન્ન દૃષ્ટિત્વાદ વિદુષામાં મેં 1 નંબર આપ્યો, દયા નિજ મહાત્મ્ય કરીશન પ્રકટમાં 2, માન્યાદા તદા સ્વાસ્યમમાં 3, ઋષિરગ્નિ કુમારસ્તુમાં 4, શ્રી કૃષ્ણાસ્યમ દેવતામાં 5, બીજમ કારુણિક પ્રભુમાં 6, વિનિયોગો ભક્તિ યોગમાં 7 અને કૃષ્ણાધરામૃતા સ્વાદમાં 8. હવે જો એમાં નંબરિંગ અહીંયા આપી છે કે ભાઈ કયો આમાં અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન કઈ રીતે એને સમજવું. તો સૌથી પહેલાં અધિકારી, આ સર્વોત્તમ સ્તોત્રનો અધિકારી કોણ, તો એ સમજાવે છે કે અધિકારી વિષય, સંબંધ અને પ્રયોજનની જિજ્ઞાસાના સમાધાન માટે આપણે જોઈ શકીએ છીએ કે જેમ શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત એ છે કે આ માર્ગની અંદર સમજો બહુ ધ્યાનથી કે આ માર્ગમાં આ નિબંધનો શ્લોક છે, તત્વાર્દીપ નિબંધનો સર્વનિર્ણય પ્રકરણનો 226મી કારિકા છે. એમાં શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે કે આ માર્ગમાં બધાનો ફલમુખ અધિકાર હોતો નથી. એટલે સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય હિ તસ્ય સર્વમ અશક્યમ શાન માર્ગેસ્મિન સૂતરામ અપી. ત્યાં જે વાત કરી છે કે પરમત્ર ન સર્વેશામ ફલમુખ અધિકાર, પરમત્ર ન સર્વેશામ ફલમુખ અધિકાર, આ માર્ગની અંદર બધાનો ફલમુખ અધિકાર નથી. એટલે આ વાત આપણે ઘણી વખત સમજી ગયા ને. ફલમુખ અધિકારની સ્વરૂપમુખ યોગ્યતા અને ફલમુખ યોગ્યતા. તો આ માર્ગની અંદર બધાનો ફલમુખ અધિકાર હોઈ શકતો નથી. કેમ કે જેના ઉપર ભગવત કૃપા વરસી હોય તેમનું પૂર્વવત અનુમાન પુષ્ટિભક્તિ માર્ગના વિશે રુચિ સાતત્યની સરિતાને વશ હોય છે. એટલે એમાં શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં શું કહે છે કે પરમત્ર ન સર્વેશામ ફલમુખ અધિકાર કિંતુ યેસુ ભગવત કૃપા, જેની ઉપર ભગવાનની કૃપા હોય એને જ આ ભક્તિ માર્ગની અંદર ફલમુખ અધિકાર છે. અને એ કૃપાને કેમ ઓળખવી કે આ જીવ ઉપર કૃપા થઈ છે કે નહીં, કારણ કે કૃપા તો જોઈ શકાતી નથી. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે કૃપા પરિજ્ઞાન ચ માર્ગ રુચ્યાયમ અનુમીયતે, કે કૃપાનું પરિજ્ઞાન માર્ગમાં એની રુચિથી કરવામાં આવે છે. પુરુષોત્તમજીએ તો ત્યાં વિસ્તારથી સમજાય કે માર્ગ રુચ્યા, પછી વેશ, ભાષા, આચારેશ્ચ ઉદાહરણ્ય, ગુરુ શુશ્રૂષા તદનુકૂળ પ્રશ્ન, માર્ગ, રુચિ, વેશ, ભાષા, આચારેશ્ચ ઉદાહરણ્ય. તો એ રીતે એને આપણે પહેલાં ચકાસવું જોઈએ. તો એવા શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે ભાઈ આ માર્ગનો અધિકારી કોણ, કે એની ઉપર કિંતુ યેસુ ભગવત કૃપા, જેની ભગવાનની કૃપા હોય એ આ પુષ્ટિભક્તિ માર્ગનો અધિકારી છે. બીજા બધા અધિકારી નથી. આ માર્ગમાં બધાનો ફલમુખ અધિકાર હોઈ શકતો નથી. કેમ કે જેના ઉપર ભગવત કૃપા વરસી હોય, જેમનું પૂર્વવત અનુમાન, એ અનુમાન કૃપા વરસી છે એનું અનુમાન કઈ રીતે કરવું, તો કે પુષ્ટિભક્તિ માર્ગના વિશે રુચિ સાતત્યની સરિતાને વશ હોય છે, એમનો ફલમુખ અધિકાર છે. એટલે રુચિ સાતત્ય એટલે આ જોઈને કાલ નથી એવી નહીં. રુચિ સાતત્ય એટલે આજે જેવો છે એવો પાછો 10 વર્ષ પછી જુઓ તો એનાથી વધારે એમાં જોવા મળે. પાછો એક આજે જો વર્ષ દિવસ પછી પાછો સાવ કોરો ધાકોડો હોય તો એ રુચિ સાતત્ય ન કહેવાય. રુચિ સાતત્ય એટલે સ્થાયી રુચિ, જે આપણે આપણો પ્રમેય રત્ન સંગ્રહમાં જોયું હતું ને, સ્થાયી રુચિ, અસ્થાયી રુચિ, ટાઈમ્પરી રુચિ, એ બધી રુચિઓને આપણે જોઈ હતી.
તો એવી રુચિ નહીં, સ્થાયી રુચિ એમ. તો એના ઉપરથી આપણે જોઈ શકીએ કે ફલમુખ યોગ્યતા આની છે એમ. તો એ ફલમુખ યોગ્યતા મતલબ જેની ઉપર હરિની કૃપા હોય એ જ આ પુષ્ટિ ભક્તિ માર્ગનો અધિકારી છે. આના દ્વારા આ તત્વાર્દીપ નિબંધ બીજું પ્રકરણ સર્વનિર્ણય અને 226મી કારિકા છે. સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય હિ તસ્ય સર્વમ અશક્યમ શાન માર્ગેસ્મિન સૂતરામ આપી. એટલે સર્વથા ચેદ હરિકૃપા, જેની ઉપર હરિની કૃપા ન હોય ને એ જો આ ભક્તિ માર્ગમાં આવી જાય તો એને એ અહીંયા કાંઈ ઉકાળી દેવાનું નથી, એ કાંઈ એને કાંઈ સિદ્ધ થવાનું નથી. સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય હિ તસ્ય સર્વમ અશક્યમ શાન માર્ગેસ્મિન સૂતરામ આપી. માર્ગમાં ઘૂસી જાય તો એને કંઈ સિદ્ધ થવાનું નથી. પણ જેની ઉપર હરિની કૃપા છે એનો અહીંયા ફલમુખ અધિકાર છે, એને ભગવત પ્રાપ્તિ અહીંયા થઈ શકે છે, બધાને નહીં થઈ શકે. ફલમુખ અધિકાર એનો છે જેની ઉપર હરિની કૃપા હોય. અને એને અનુરૂપ પ્રભુચરણ ગુસાઈજી અહીંયા કેવી રીતના કીધું? જો અધિકારી કોણ પુષ્ટિ ભક્તિ માર્ગનો, તો કે જેની ઉપર યેતુ ભગવત કૃપા, યેસુ ભગવત કૃપા. એ રીતે પ્રભુચરણ ગુસાઈજીએ કીધું કે આ સર્વોત્તમ સ્તોત્રનો અધિકારી કોણ? તો જુઓ, હરિ દયયા નિજ મહાત્મ્યમ વાણ્યા પ્રકટી કરિષ્યન સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. એટલે હરિને દયા ઉપજી ત્યારે વાણી દ્વારા પોતાનું મહાત્મ્યને પ્રગટ કરવાની ઈચ્છાથી પોતાના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીને પ્રગટ કર્યા. એના દ્વારા પ્રતિપાદન દ્વારા ભગવાનની કૃપા જેના ઉપર વરસી હોય તેમને જ અધિકારી માની રહ્યા છે. તો આજે એટલો વાક્ય છે ને, બીજું અને ત્રીજું જો એમાં નંબરિંગ આપ્યા ને, તો બીજા અને ત્રીજા દ્વારા અધિકાર બતાવ્યો કે ભાઈ ભગવાનની જેની ઉપર કૃપા હોય એને જ આવું પ્રભુનું વાણી દ્વારા મહાત્મ્ય સમજી શકે ને. એટલે અધિકાર બતાવ્યો ને તરત જ. વાન્ય હરિ દયા નિજ મહાત્મ્યમ કરિશન પ્રકટમ હરિ વાન્ય અદા તદા શ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારી. એના પ્રતિપાદન દ્વારા અધિકારીનું વર્ણન કર્યું. એટલે ભગવાનની કૃપા જેના ઉપર વરસી હોય તેમને જ અધિકારી માની શકાય. આ અધિકાર જેની ઉપર હરિની કૃપા ન હોય એને ન માની શકાય. તો અહીંયા જો દયા નિજ મહાત્મ્યમ કરિશન પ્રકટમ હરિ વાન્ય યદા તદા શ્વાસમ પ્રાદુર્ભૂતમ ચકારહી. એના દ્વારા અધિકારીની વાત બતાવી છે કે ભગવાને દયા કરી અને જે પોતાનું નિજ મહાત્મ્ય વાણી દ્વારા પ્રગટ કર્યું છે એમાં અધિકારી જીવ હશે એને જ મહાપ્રભુજીની વાણીમાં રુચિ થશે. એમ બધાને એમાં રુચિ નહીં થાય. એમ અધિકાર બતાવ્યો. હવે વિષય, આમાં વર્ણ્ય વિષય શું છે સર્વોત્તમ સ્તોત્રનો? તો વિષય બીજા અનુબંધ વિષયના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે શાસ્ત્રોમાં બ્રહ્મમાંથી સૃષ્ટિની ઉત્પત્તિનું નિરૂપણ અનેક પ્રકારે જે કરેલું છે. શાસ્ત્રો, વેદાદી શાસ્ત્રોની અંદર સૃષ્ટિ જે છે એનું નિરૂપણ અનેક રીતે કર્યું. બ્રહ્મમાંથી અનેક રીતે પ્રગટ થાય છે. જેમ શાસ્ત્રાર્થ નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું ને, કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મૈ ભવતી જનાર્દન. તો ઘણી રીતે ભગવાન સૃષ્ટિને પ્રગટ કરે એવું વેદમાં કહે છે. શા માટે કહે છે? ઠાકોરજીનું મહાત્મ્યને સમજાવવા માટે. તો જો શાસ્ત્રોમાં બ્રહ્મમાંથી સૃષ્ટિની ઉત્પત્તિનું નિરૂપણ અનેક પ્રકારે જે કરેલું છે તેનો અભિપ્રાય આ જ છે કે કથનચિત બ્રહ્મના મહાત્મ્યના નિરૂપણ દ્વારા જીવની અંદર મહાત્મ્ય જ્ઞાન પ્રગટ કરવું. એટલે વેદાદી શાસ્ત્રોની અંદર જે બ્રહ્મમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એના દ્વારા બ્રહ્મનું મહાત્મ્ય પ્રતિપાદન કરે છે કે ભાઈ જીવની અંદર જીવને આવું ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. આવા મહાત્મ્યની અંદર બહારનું સમજો, આવા મહાત્મ્યની અંદર બ્રહ્મનું પરમાત્મ્ય પણ ગૂઢ ભાવથી નિહિત રહેતું હોવાથી, એટલે આવું મહાત્મ્ય જો થશે તો એની અંદર નિહિત ગૂઢ ભાવથી બ્રહ્મનું પરમાત્મ્ય સ્વરૂપ, હા એટલે પરમાત્મા, એટલે આવા મહાત્મ્યની અંદર બ્રહ્મનું પારમાત્મ્ય પણ ગૂઢ ભાવથી નિહિત રહેલું હોવાથી બીજ ભાવના રૂપમાં પરમા શક્તિ પણ નિગૂઢ રહે છે. એટલે આપણી અંદર એનું એક પારમાત્મિક આપણી ભીતર જે છે ને પરમાત્મા, અને એનો આપણો તાદાત્મ્ય સંબંધ છે. તત્વમસી શબ્દથી એ જ વાત સમજાવી છે કે ભાઈ
અંદર રહેલ પરમાત્મા અને જીવ એ બેનો તાદાત્મ્ય સંબંધ છે. જેમ આપણને કેમ આપણા હાથમાં પ્રેમ થઈ જાય, આપણા મોઢાને 10 વાર અરીસામાં જોઈએ ને આમ હરખા કરીએ કેસાવલીઓ, કારણ કે આપણું વાળ છે એમાં કેટલું બધી આપણે એની ઓલી કરીએ, કારણ કે આપણા માનીએ ને એમ બ્રહ્મ જે છે એ આપણી એટલી નજીક છે, આપણી એવી શું ઇનર મોસ્ટ રિયાલિટી છે કે આપણી નેસેસિટી છે, તો આપણને થશે ને એની પ્રત્યે પ્રેમ. આપણાથી કોઈ અલગ હોય એના પ્રત્યે આપણને એટલો પ્રેમ ન થાય, જે આપણી સાથે ક્લોઝ તાદાત્મ્ય હોય એમાં આપણને એટલો પ્રેમ થાય ને. તો તત્વમસી વાક્ય જ્યાં જ્યાં શાસ્ત્રમાં વર્ણિત છે એના દ્વારા પ્રેમ માટે કહ્યું છે કે ભાઈ પરમાત્મા તમારી ભીતર છે, તમારી નેસેસિટી છે, તમે એના વગર જીવી શકો નહીં. તમારું એટલું એક આપણા હાથ ને મુખ ને પગ ને એટલા બધો પ્રેમ કરી એના કરતાં વધારે પ્રેમ પરમાત્માને કરવો જોઈએ. એમ ભાગવત કહે છે કે અહમ આત્માત્માનમ ધાતા, હું આત્માની પણ આત્મા છું. પ્રેષ્ઠસન પ્રેયસામ આપી, તને દુનિયાની જેટલી વસ્તુ પ્રિય છે એના કરતાં પણ હું વધારે પ્રિય છું. એટલે યતો મત અતો મયી રતિમ કુર્યાત અને દેહાદિર યત્કૃતે પ્રિય. તને જે દેહ પ્રિય લાગે, પત્ની પ્રિય લાગે, ઘર પ્રિય લાગે, ધન પ્રિય લાગે, એનું કારણ હું છું ભગવાન કે. એટલે અતો મયી રતિમ કુર્યાત, એટલે તારે મને રતિ કરવી જોઈએ. એટલે જો સૃષ્ટિના બ્રહ્મ દ્વારા સૃષ્ટિના પ્રાગટ્યથી મહાત્મ્ય અને પરમાત્માના જ્ઞાનથી સુદૃઢ સર્વતો અધિક સ્નેહ, આ બેને મેળવશું તો ભક્તિ થઈ જશે ને ફરી પાછી. તો એ વાત અહીંયા સમજાવે છે. જો વિષય ભક્તિ, ભક્તિ ક્યાંથી લઈ આવી રહ્યા છે આખું મહાપ્રભુજી તમે સમજો કે શાસ્ત્રાર્થ નિબંધના જ આ શ્લોકો છે કે શાસ્ત્રની અંદર બ્રહ્મમાંથી સૃષ્ટિની ઉત્પત્તિનું નિરૂપણ અનેક રીતે કર્યું છે. એ જ્યારે જીવ સમજશે ત્યારે ભગવાનનું એને મહાત્મ્ય થશે. અને પરમાત્મા જે આપણી ભીતર, આપણી ઇનર મોસ્ટ રિયાલિટી, આપણી નેસેસિટી છે, એવું જ્યારે સમજશે જીવ કે આપણો એની સાથે એટલો તાદાત્મ્ય સંબંધ છે, ત્યારે એને ભગવાનમાં પ્રેમ થશે. તો જો એ વાત સમજાવે છે કે આવા મહાત્મ્યની અંદર બ્રહ્મનું પારમાત્મ્ય પણ ગૂઢ ભાવથી નિહિત રહેલું હોવાથી બીજ ભાવના રૂપમાં પરમ આસક્તિ પણ નિગૂઢ રહે છે. અને આનું ભાન થવાથી જીવાત્માની અંદર, એટલે આવું જો મહાત્મ્ય આપણે જાણશું તો આપણી ભીતર પરમાત્માનું જે સ્વરૂપ છે એનું જ્ઞાન આપણને થશે. જે નિગૂઢતયા છે પરમાત્મ્ય પણ, બ્રહ્મની અંદર પરમાત્મ્ય પણ નિગૂઢ ભાવથી નિહિત હોવાથી નિહિત રહેતું હોવાથી બીજ ભાવના રૂપની અંદર પરમાશક્તિ રૂપ, બીજ ભાવના રૂપમાં પરમ આસક્તિ પણ નિગૂઢ રહે છે. બીજ ભાવની જેમ બીજની અંદર વૃક્ષ નિગૂઢ છે ને, એવી જ રીતના બ્રહ્મનું પરમાત્મ્ય પણ ગૂઢ ભાવથી નિહિત રહેતું હોવાથી બીજ ભાવના રૂપમાં પરમ આસક્તિ પણ નિગૂઢ રહે છે. આનું ભાન થવાથી જીવાત્માની અંદર અનૌપાધિક એટલે નિરુપધિક કોઈ પણ જાતની કામના વગરનો અહેતુકી પ્રેમ, પારમાત્મિકી સ્નેહ અંકુરિત થવા લાગે છે. એટલે આ રીતે જો ભગવાનનું મહાત્મ્ય સમજશું સૃષ્ટિ વર્ણનથી કે બ્રહ્માથી આ જગત ઉત્પન્ન થયું, બ્રહ્મા સ્થિત છે, બ્રહ્મા લય થશે, એ રીતે એનાથી પ્રભુનું મહાત્મ્ય થશે. એવું મહાત્મ્ય સમજશું પછી ભીતર એ જ બ્રહ્મ આપણી ભીતર પણ આપણી ઇનર મોસ્ટ રિયાલિટી થઈને બિરાજે છે. તો આપણને ભગવાનની અંદર નિરુપધિક પ્રેમ થશે. નિરુપધિક પ્રેમ ક્યારે થશે? જ્યારે આપણે એને આપણી ભીતર, પરમાત્મા જે છે આપણું આપણી ભીતર બિરાજમાન છે, આપણું ને એનું એટલું તાદાત્મ્ય છે, એવું જ્યારે આપણને સમજમાં આવશે ત્યારે આપણને પરમાત્મામાં એવો નિરુપધિક પ્રેમ થશે. આપણને કેમ આપણા અંગોમાં નિરુપધિક પ્રેમ છે, ભાઈ હાથને કેમ પ્રેમ કરે એટલો બધો, આ વાળને એટલો બધો, મોઢાને કેમ પ્રેમ કરે? એનો આન્સર શું? નિરુપધિક સ્નેહ છે આપણો, કોઈ કામના વાળો સ્નેહ નથી. તો આપણે જેમ આપણી જાતને, આ વાત આપણે આમાં સર્વાત્મ ભાવ વિવેકમાં જોયું હતું ને કે નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, કે ભાઈ કોઈ વસ્તુ પદાર્થની કામનાને કારણે વસ્તુ પદાર્થ પ્રિય નથી, પણ આત્મકામને કારણે પ્રિય છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તો ત્યાં પણ નિરુપધિક પ્રેમની વાત સમજ્યા હતા ને આપણે, ભાઈ માણસ જેમ પોતાની આત્માને નિરુપધિ પ્રેમ કરે એવો નિરુપધિ પ્રેમ કૃષ્ણમાં કરવો, એ વાત સમજાવી હતી. તો અહીંયા પણ એ વાત સમજાવે છે કે ભાઈ ભગવાન આપણા આત્મા છે
પરમાત્મા છે, આત્માની પણ આત્મા છે. અહમ આત્માત્માનમ ધાત, હે ધાતા હું આત્માની પણ આત્મા છું. તો એમાં પણ આપણને એવો નિરુપધિક પ્રેમ હોવો જોઈએ એમ. સોપાધિક નહીં, એટલે અહીં કહી રહ્યા છે કે આનું ભાન થવાથી, એટલે પરમાત્માનું આવું જ્ઞાન થવાથી જીવાત્માની અંદર અનૌપાધિક પરમાત્મિક સ્નેહ અંકુરિત થવા લાગે છે. આપણી ભીતર પરમાત્મા બિરાજે છે એવું જ્યારે આપણને જ્ઞાન થશે, આપણો એની સાથે એવો તાદાત્મ્ય સંબંધ છે એવું જ્ઞાન થશે, તો આપણને એની સાથે અનૌપાધિક, એમાં આપણને અનૌપાધિક એટલે કોઈ પણ જાતની કામના વગરનો નિરુપધિક પારમાત્મિક સ્નેહ અંકુરિત થવા લાગે છે. આને શાસ્ત્રોમાં જીવાત્મા અને પરમાત્માની વચ્ચે અભેદ, સમજો, તાદાત્મ્ય જેને આપણે કહીએ ને, જેમ સમુદ્ર અને મોજાનો સંબંધ હોય એને તાદાત્મ્ય સંબંધ કહેવાય. તો એ તાદાત્મ્ય, સુવર્ણ અને ઘરેણાનો એ તાદાત્મ્ય સંબંધ. તો એવી જ રીતના આપણો અને ભગવાનનો તાદાત્મ્ય સંબંધ છે. તો એ વાત સમજો અહીંયા કે આને શાસ્ત્રોમાં જીવાત્મા અને પરમાત્માની વચ્ચે અભેદ ઉપદેશ દ્વારા, એટલે જીવાત્મા અને પરમાત્માના અભેદ ઉપદેશ કેમ? તત્વમસી, તે તું જ છે. એતદ આત્મમિદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કહેતો, હે શ્વેત કહેતો, તે તું જ છે. તો આવો જે અભેદનો ઉપદેશ છે એ શું બતાવે છે? તો એ વચ્ચે અભેદ ઉપદેશ દ્વારા સંપન્ન કરવામાં આવે છે. આ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે, શાસ્ત્રોમાં જીવાત્મા અને પરમાત્માની વચ્ચે અભેદ ઉપદેશ દ્વારા સંપન્ન કરવામાં આવે. શું સંપન્ન કરવામાં આવે છે? અનૌપાધિક પારમાત્મિક સ્નેહ. સમજો, ઉપાધિ વગરનો નિરુપધિક સ્નેહ, કે ભાઈ હા આપણને આપણા ભીતર બિરાતા એની સાથે જ એટલો નિરુપધિક પ્રેમ થઈ શકે, બીજી જગ્યાએ ન થઈ શકે. આપણાથી જે અલગ હોય એમાં એટલો બધો સ્નેહ ન થાય. જેમ આપણે, તમે જુઓ, ભૂકંપ આવે તો પછી છોકરાને બચાવતો હોય તો બચાવે, બાકી ન બચતો હોય તો કંઈક ભાગો. હવે આપણે આપણા દેહને બચાવવાનો પ્રયાસ કરીએ. દેહમાં જો ક્યાંક ટાંગો માંગો ફસાઈ ગયો તો એને ગયો ઘેરે કહેવાય, આપણા દેહને બચાવે. તો કંઈક માણસ એમ કરતા કરતા છેલ્લે આત્મા એને પ્રિય લાગે છે. તો આત્મા એ શા માટે પ્રિય લાગે છે? તો શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ એની અંદર પરમાત્મા બિરાજે છે. એટલે આત્મા અને પરમાત્માનો એટલો ક્લોઝ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ છે, જેમ સમુદ્ર અને મોજા, સુવર્ણ અને ઘરેણાનો. તો એનાથી બે અલગ ન પાડી શકાય એમ. તો એ રીતે આપણને પરમાત્મા આપણી ભીતર, આપણી ઇનરમોસ્ટ રિયાલિટી છે, આપણી નેસેસિટી છે. તો એમાં આપણને એવો નિરુપધિક પ્રેમ તો થશે એમ ભીતરથી. તો એ વાત અહીંયા સમજાવી છે કે આ તત્વમસી વગેરે જે વાક્યો છે ને, એ શા માટે આપણને મહાપ્રભુજી એ એંગલથી સમજાવે છે કે ભાઈ અભેદ દર્શાવવા દ્વારા આપણને પરમાત્માની અંદર સુદૃઢ સ્નેહ થવા માટે વર્ણિત કરેલા છે. આ રહસ્ય સમજો. તો આ બેયનું તાત્પર્ય, તત્વમસી વાક્ય અને જગત કર્તૃત્વ વગેરે વાળા વાક્યો દ્વારા પ્રભુનું મહાત્મ્ય, અને તત્વમસી વાક્ય દ્વારા મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ. તો બધા આ શાસ્ત્રનું, ભાગવત, ગીતા, આ બધા શાસ્ત્રનું રહસ્ય શેમાં છે? મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સર્વતોધિક સુદૃઢ, સર્વતોધિક સ્નેહ થવામાં છે. તો એ જ રીતે સર્વોત્તમ સ્તોત્રનું તાત્પર્ય એ જ છે. એ હવે જુઓ, આમ ભક્તિના બે અંશ, મહાત્મ્ય જ્ઞાન અને અનૌપાધિક, એટલે કોઈ પણ જાતની ઉપાધિ વગરનો. આપણે કેમ ધનની કામનાથી ચાહીએ કૃષ્ણને, તો એ ઉપાધિ થઈ કહેવાય. ઉપાધિ એટલે ઉપાધિ નહીં ઓલી, કોઈ પણ જાતની ઉપાધિ, કે ભાઈ ધનની કામના માટે તમે સેવા કરો તો એક ઉપાધિ થઈ. કોઈ પણ વસ્તુની કામના માટે ભજન કરો તો એ ઉપાધિ કહેવાય. પણ નિરુપધિ, આપણે કહીએ નિરુપધિ એટલે કોઈ પણ જાતની કામના વગરનો નિરુપધિ, અહેતુકી, જેના માટે ભાગવતમાં ભગવાન અહેતુકી, કોઈ પણ જાતના હેતુ વગરનો નિરુપધિ સ્નેહ પ્રભુમાં. તો આમ ભક્તિના બે અંશ છે, એક મહાત્મ્ય જ્ઞાન અને એક અનૌપાધિક સ્નેહ, એટલે કોઈ પણ જાતની કામના વગરનો સ્નેહના પ્રાદુર્ભાવ માટે સમગ્ર શાસ્ત્રોની એક વાક્યતા મળી શકે છે. પ્રભુચરણ ગુસાઈજી પણ તેથી
વિષય સૂચનાર્થ કહે છે, એટલે એ જ વિષયને સૂચન માટે કહે છે કે વિનિયોગો ભક્તિ યોગો પ્રતિબંધ વિનાશની. આ એનો વિષય કે ભાઈ વિનિયોગો, આ સ્તોત્રનો વિનિયોગ ક્યાં કરવાનો છે? જે આખું શાસ્ત્રનું નિચોડ મહાત્મી જ્ઞાનપૂર્વક ભક્તિમાં છે, તો એ જ વિનિયોગ સર્વોત્તમ સ્તોત્રનો છે કે ભાઈ વિનિયોગો ભક્તિ યોગો પ્રતિબંધ વિનાશને. તો આવી ગઈ કે નહીં સર્વોત્તમમાં ભક્તિ, જે નિરોધ અવસ્થાપન ભક્તિની જ વાત પાછી જે નિરોધ લક્ષણમાં સમજાવી છે એ તો પાછી સર્વોત્તમ સ્તોત્રમાં છે. એટલે તો એ સર્વોત્તમ છે કે ભાઈ વિનિયોગાનો ભક્તિમાં આડે આવતા પ્રતિબંધને દૂર કરવામાં છે. તો વિનિયોગ છે એટલે ત્યાં લખ્યું છે નંબર અહીંયા, વિનિયોગો ભક્તિ યોગો પ્રતિબંધ વિનાશને. સાત નંબર લખ્યું, આમાં નથી લખ્યું, આમાં લખી લેજો. વિનિયોગો ભક્તિ યોગો પ્રતિબંધ વિનાશને, એટલે કે પ્રતિબંધ રહિત ભગવત ભક્તિ જ આ સ્તોત્રનો પ્રધાન વિષય છે. એટલે આના દ્વારા પણ વાત તો એ જ આવી ને, ભગવત ભક્તિ જ આ સ્તોત્રનો મુખ્ય વિષય જે છે સર્વોત્તમ સ્તોત્રનો, એ તો ભગવાનમાં ભક્તિ થવી, ભગવાનમાં વ્યસન અવસ્થાપન્ન ભક્તિ થવી, નિરોધ અવસ્થાપન્ન ભક્તિ થવી, એવો જ આ સ્તોત્રનો પાછો વિનિયોગ છે. એટલે વાત તો ફરી પાછી જ આવી ગઈ, એ જ જે નિરોધ લક્ષણમાં સમજાવી છે. ત્યાર પછી ત્રીજું અંગ છે અધિકારી, વિષય અને સંબંધ. એટલે આ વિષય જે વર્ણ્યો છે ભક્તિમાં આડે આવતા વિનિયોગો ભક્તિ યોગો પ્રતિબંધ વિનાશને, એને સંબંધ શું છે આ એની સાથે, વિષય સાથે, અથવા સર્વોત્તમ સ્તોત્ર એ બતાવે છે કે ત્રીજા અનુબંધના સંબંધના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે આ ભગવત કૃપાને કારણે મળતા માર્ગમાં આદિમ એટલે કે પ્રથમ સાધન છે કૃષ્ણ સેવા પરાયણ, દંભાદિ રહિત અને શ્રી ભાગવત તત્વજ્ઞ પુરુષનું ગુરુ ભાવથી ભજન. કારણ કે આ માર્ગની અંદર એન્ટર પ્રથમ એ જ વાત છે ને, ભગવત કૃપા જેની ઉપર છે એને પહેલાં શું કરવું? તો કે ભાઈ પહેલાં ગુરુને શરણે જવું. કેવા ગુરુને શરણે જવું? તો કે કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુ આદરાત. તો જો ત્રીજા અનુબંધના સંદર્ભમાં મહાપ્રભુજી કહે છે કે આ ભગવત કૃપાને કારણે મળતા માર્ગમાં, ભક્તિ માર્ગ કેવો છે? ભગવત કૃપા મેળવવાનો માર્ગ નથી, પણ ભગવત કૃપાથી મળતો માર્ગ છે. એટલે જેની ઉપર હરિની કૃપા હોય એ જ આ ભક્તિ માર્ગમાં આવી શકે છે, બધા આવી શકતા નથી. આ ભગવત કૃપાને કારણે મળતા માર્ગમાં આદિમ એટલે પ્રથમ સાધન શું છે? તો કે ભાઈ જેની ઉપર હરિની કૃપા હોય એને પહેલાં એવા ગુરુને શરણે આવવું કે કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરા. તત્વાર્દીપ નિબંધ સર્વનિર્ણય 227મી કારિકા. તેને અનુરૂપ પ્રભુચરણ પણ આગળ પ્રગટ થવાવાળા જનશિક્ષા કૃતે કૃષ્ણ. હવે જુઓ રહસ્ય સમજો સંબંધનું. એટલે વિષય કૃષ્ણ ભક્તિ, એની સાથે સંબંધ, કૃષ્ણ ભક્તિની સાથે સંબંધ શું છે? તો કે ભાઈ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન, ભક્તિની જે કૃષ્ણ ભક્તિ કરીને શ્રી મહાપ્રભુજીએ નિજજનોને શિક્ષા આપી. તો વાત તો એ જ આવી ને ભક્તિની, કે ભાઈ કૃષ્ણ ભક્તિ પોતે કરે છે અને નિજજનોને પણ કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપે છે. તદુચિત પ્રેમણો ઉપદેશ રપી શ્રીમદ વલ્લભ નામ દેવ સદૃશો ભાવિને ભૂતો અસ્ત્યપી. તો આ વિષય પછી સંબંધ બતાવે છે કે વિષય સાથેનો સંબંધ કઈ રીતે? તો કે જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન, પછી સર્વલક્ષણ સંપન્ન કૃષ્ણ જ્ઞાન દો. તો કૃષ્ણનું જ્ઞાન એ જ ને, કૃષ્ણને મેળવવા માટે શું કરવું? તો કે કૃષ્ણની ભક્તિ કરવી. તો કૃષ્ણ જ્ઞાન દો. પછી ગુરુ, તો ગુરુના ઉપર કૃષ્ણ સેવા પરાયણતા વગેરે એ વાત બતાવી ને. તો વાત તો કૃષ્ણ સેવા પરાયણ પોતે પણ છે અને નિજજનોને પણ કૃષ્ણ સેવા પરાયણ બનાવે છે. એ જ તો ગુરુ ને. જે ગુરુ છે એ પોતે
કૃષ્ણ સેવા પરાયણ હોય અને એના નિજજનોને પણ કૃષ્ણ સેવા પરાયણ બનાવે. પોતે ભાગવત તત્વજ્ઞ હોય અને નિજજનોને પણ વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાવતા હોય તો એ ગુરુ છે. એ નામના અભિધેય શ્રી મહાપ્રભુજીનું અહીં જો નિજ મહાત્મ્યમ વાણ્યા પ્રકટી કરીશ્યન હરિ સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે દેવતા કૃષ્ણાસ્યમ કારુણિકા પ્રભુ બીજમ. એ અહીંયા સંબંધ છે. સંબંધ બતાવ્યો ને કે નિજ મહાત્મ્યમ પોતાનું મહાત્મ્ય વાણી દ્વારા પ્રગટ કરવું છે. હરિને પોતાનું મહાત્મ્ય કેવી રીતના પ્રગટ કરવું? વાણી દ્વારા. અને વાણી દ્વારા પ્રગટ કરવા માટે સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ પોતાના મુખારવિંદ્રુ મહાપ્રભુજીને પ્રગટ કર્યા. મહાપ્રભુજી પાછું એ જ વાત સમજાવી ને, કૃષ્ણ સુધી કૃષ્ણનું મહાત્મ્ય અને કૃષ્ણની ભક્તિ સમજાવી ને. તો અહીંયા સંબંધમાં પણ પાછી એ જ વાત સમજાવે છે કે આનો વિષય સાથે સંબંધ શું? એમ પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ જે છે, વિષય કૃષ્ણ ભક્તિ છે એની સાથે સંબંધ. જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃષ્ણ જ્ઞાન દો ગુરુ, એ જે ઉપર બતાવ્યું ને, તો આજે શું કહેવાય ઉપક્રમમાં આ વાત કઈ રીતે સમજાવી? તો કે વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. અને કૃષ્ણાસ્યમ દેવતા, કૃષ્ણાસ્યમ દેવતા છે, આ સ્તોત્રના દેવતા છે એ કૃષ્ણના મુખારવિંદ રૂપ છે. અને મુખારવિંદ રૂપ છે અને બીજ આનું છે કારુણિક પ્રભુ પોતે જ છે. તો આ રીતે આનો સંબંધ અહીંયા બતાવ્યો છે ત્રીજા અનુબંધ ચતુષ્ટયની અંદર, કે જેમ ભગવાનને મેળવવા માટે કૃષ્ણ સેવા પરાયણ એવા ગુરુ જે છે એને અનુરૂપ પ્રભુચરણોએ પણ એવા નામો અહીં બતાવ્યા. જન ગુરુને અનુરૂપ કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત, એને અનુરૂપ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃણ, પછી સર્વલક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ, એ નામોના અભિધેય મહાપ્રભુનું અહીં, એ નામોને અભિધેય મહાપ્રભુજીનું અહીં 2, 3, 4, 5, 6 એ જે જો નંબરિંગ આપ્યા ને ઓમાં દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિ 2, માન્યાદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી 3, ચોથું પાંચમું ઋષ આપણે શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે અને છઠ્ઠું બીજમ કારુણિકા પ્રભુ. એટલે 2, 3, 5 અને 6 એ નિજ મહાત્મ્યમ વાણ્યા આનો સંબંધ અહીંયા બતાવ્યો છે વિષય સાથેનો, કે આ રીતે કૃષ્ણ ભક્તિ થવા માટે ભગવાનની જ ઈચ્છા થઈ કે ભાઈ પોતાનું મહાત્મ્ય વાણી દ્વારા પ્રગટ કરે, જેથી કરીને દૈવી જીવો એ મહાત્મ્યને સમજીને ભગવાનની ભક્તિ કરે. તો એનો સંબંધ બતાવ્યો છે. અને ત્યાર પછી છેલ્લું છે અનુબંધ ચતુષ્ટયમાં પ્રયોજન. આ સર્વોત્તમ સ્તોત્રનું પ્રયોજન આપશ્રી બતાવે છે. પ્રયોજન શું છે? તો કે ચોથા અનુબંધ પ્રયોજનના વિશે સ્વયં શ્રી મહાપ્રભુજી જેમ કહે છે, એટલે આ ચોથા અનુબંધ ચતુષ્ટયમાં ચોથું પ્રયોજન, ચોથા અનુબંધ પ્રયોજનને વિશે મહાપ્રભુજી સ્વયં શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહે છે કે યધુના અધિકારસ્તુ સર્વે એવ ગતા કલો. અધુના યધિકારસ્તુ સર્વ એવ ગતા કલો, એટલે અત્યારે હાલમાં બધા અધિકાર ખતમ થઈ ગયા. તો સર્વ એવ ગતા કલો કૃષ્ણ ચેત ભજેત કૃષ્ણમ, એટલે અત્યારે જો કૃષ્ણનું ભજન કરવામાં આવે તો કલિસ્તસ્ય ફલાહી, તો કલિયુગ એના માટે ફલરૂપ છે. યધુના અધિકારસ્તુ સર્વે એવ ગતા કલો સેવ્યતે ભક્ત્યા કૃષ્ણચેત સેવ્યતે ભક્ત્યા, કૃષ્ણનું જો સેવા કરવામાં આવે તો કલિસ્તસ્ય ફલાહી, તો કલિયુગ એના માટે ફલરૂપ બની જાય. એવું શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણની 19મી કારિકામાં કહ્યું છે. એટલે આપ શ્રી કહે છે કે હમણાં કલિયુગની લીધે બીજા બધા માર્ગનું અનુસરણ કરવાના અધિકાર નિવૃત્ત થઈ જવા છતાં એમ કે ભાઈ બીજા બધા માર્ગોની અંદર જે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ આ બધાની શુદ્ધિ જોઈએ એ બધી તો છે નહીં અત્યારે કલિકાલને કારણે. ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો, તો કલિયુગની અંદર તો બધું શુદ્ધ રહ્યું નથી. એટલે આ માર્ગનું અનુસરણ કરવાના જે અધિકાર નિવૃત્ત, બધાના અધિકાર નિવૃત્ત થઈ જવા છતાં પણ
કોઈ જો ભક્તિ કરશે તો ભક્તિ સહિત શ્રી કૃષ્ણની સેવા કરતો હશે તો આ કલયુગ જ એને ફળ આપવા વાળો થઈ જશે. એટલે કલયુગ એને બાધારૂપ નહીં થાય, પણ કલયુગમાં ભક્તિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થશે. બીજા બધા માર્ગોની અંદર ફલ પ્રાપ્તિ નથી થઈ શકે એમ અત્યારે, કારણ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલો છે ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મુમાં. તો ત્યાં પણ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ આ બધું અશુદ્ધ થઈ જવાની વાત શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. તો એ જ વાત શાસ્ત્રાર્થ નિબંધમાં પણ એમ જ કીધી કે અધુના યધિકારસ્તુ સર્વ એવ ગતા કલો કૃષ્ણ ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. તો આ જ કલયુગ એને ફલ આપવા વાળો થઈ જશે. હમણાં જ આપણે આમાં જોયું ને સપ્ત શ્લોકીમાં કે પ્રજાધિપતિ ઇન્દિરા પ્રભુ નહીં યદંગરી નખમંડલ પ્રસુત વારી પિયુષે વરાંગ હૃદય કલિશ તૃણમી વહ તુચ્છીકૃત. તો એવા જે મહાપ્રભુજીના અનન્ય આશ્રિત ભક્તો છે એના માટે કલયુગ ભલે ને બીજા બધાને બાધારૂપ થતો હશે, પણ મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા ભક્તોને એ બાધા નથી કરતો એમ. એના માટે તો કલિશ તસ્ય ફલાય, એના માટે કલયુગ જે છે એ તો ઉપયોગી થઈ જશે. કલયુગ ફલ આપવા વાળો પણ બની જશે. બધા શ્રુતિ વચન અને ગીતા ભાગવત વગેરેનો મુખ્ય અર્થ તો આ જ છે. બધા શ્રુતિ વચન અને ગીતા અને ભાગવત વગેરેનો મુખ્ય અર્થ તો આ છે. તેથી સાત્વિક લોકો પણ આ શ્રી મહાપ્રભુજીની જ કારિકા છે, શાસ્ત્રાર્થ નિબંધની 22મી કારિકા, કે એતમ મતમ અવિજ્ઞાય સાત્વિકા અપી વૈ હરિમ મતાંતરે ન સેવંતે તદર્થમ યેસ ઉદ્યમ. એટલે શ્રુતિ વચન અને ગીતા ભાગવત વગેરેનો અર્થ તો આ જ છે. તેથી સાત્વિક લોકો પણ મતાંતરો તરફ મોહિત થઈને શ્રી કૃષ્ણ ભજનથી ક્યાંક વિમુખ થઈ ન જાય તે પ્રયોજનવશ મારો આ પ્રયાસ છે. એટલે હું આ નિબંધ આ વાત હું સમજાવી રહ્યો છું. મહાપ્રભુજી કહે છે કે આ હું જે કંઈ સમજાવી રહ્યો છું ભક્તિ માર્ગને, એ સાત્વિક લોકો પણ આવા મતાંતરોમાં ફસાઈ ગયા છે. એમાં ફસાય નહીં, એટલે હું જે સાત્વિક આ ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દેવા તે સામર્થ્ય નિરૂપિત. જે સાત્વિક છે, ભગવાનનો ભક્ત છે, એવા માટે એ લોકોને દુસંગ ન લાગી જાય, આવા મતાંતરોની અંદર ફસાઈ ન જાય, એટલે હું આને ઉપદેશ આપી રહ્યો છું. એમ શ્રી મહાપ્રભુજી ત્યાં 22મી કારિકા શાસ્ત્રાર્થ પ્રકરણની એ કહે છે. આ સાત્વિક આ ભગવત ભક્તા એ તો આગળ બીજી જ છે, બીજી ત્રીજી છે. તો તેથી સાત્વિક લોકો પણ મતાંતરો તરફ મોહિત થઈને શ્રી કૃષ્ણ ભજનથી ક્યાંક વિમુખ થઈ ન જાય એટલા માટે એવા પ્રયોજનવશ મારો આ પ્રયાસ છે. તત્વાર્દીપ નિબંધ 19મી અને 22મી કારિકા. તેને અનુરૂપ પ્રભુચરણ ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્રમાં શું કહે છે કે સંપ્રતિ વિદુષામપી કલિકાલતમચ્છન્ન દષ્ટિત્વાદ તસ્ય મહાત્મ્યમ અવિષય સમભૂત. એટલે કલિકાલતમચ્છન્ન દષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય અવિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભૂવી. એટલે કલિકાલના કારણે મોટા મોટા વિદ્વાનોની દૃષ્ટિ પણ એવી આચ્છાદિત થઈ ગઈ કે ભગવાનનું મહાત્મ્ય એ લોકોને પણ સમજાતું ન હતું. તો કલિકાલના કારણે એની દૃષ્ટિ પણ એવી આચ્છાદિત થઈ ગઈ અને ભગવાનનું મહાત્મ્ય પણ એના માટે અવિષય થઈ ગયું, એને સમજાતું ન હતું. અને આ અહીંયા જો 1 અને 8મું અહીંયા છેલ્લે પ્રયોજન છે. તો આજે આચ્છાદિત થઈ ગયેલું મહાત્મ્યને ફરી પાછું પ્રગટ કરવું વાણી દ્વારા, એ પ્રયોજન છે ને. અધિકાર, પછી વિષય અને સંબંધ અને પ્રયોજન. આનું પ્રયોજન શું છે કે જે મહાત્મ્ય આચ્છાદિત થયું છે ભગવાનનું એને ફરી પાછું પ્રગટ કરવું છે. અને બીજું પ્રયોજન કૃષ્ણાધરા મૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. હા, તો ઓલું અનિષ્ટ નિવારણ હતું કે જે મહાત્મ્ય અવિષય થયું છે કલિકાલ તમચ્છન્નથી, તો એને દૂર કરીને પ્રભુનું મહાત્મ્ય જણાવવું સારી રીતે. અને બીજું કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. કૃષ્ણનું અધરામૃત જોતું હોય તો સર્વોત્તમ સ્તોત્ર કરવું, નહીતર ન કરવા. પ્રયોજન એ છે અધિકાર, સંબંધ, વિષય અને પ્રયોજન. એટલે પાઠ કરતા પહેલા બધાને આ કોઈ પણ સર્વોત્તમ સ્તોત્રની બુકમાં આ 4 વસ્તુ પહેલા લખી નાખે, એટલે વાંચે કમસે કમ એટલું જ ખબર પડે કે ગમે એને એનો વિનિયોગ ન કરે. એ આ કંઈક થયું તો હાલો કરો સર્વોત્તમના પાઠ બેસાડો.
એના માટે સર્વોત્તમ નથી. સર્વોત્તમ સ્તોત્રનું પ્રયોજન અહીં બતાવ્યું છે કે વિનિયોગો ભક્તિ યોગો પ્રતિબંધ વિનાશને. અને આ જે મહાત્મ્ય આચ્છાદિત થઈ ગયું છે એ મહાત્મ્ય અવિષય સમભૂત ભુવિ, એને એ મહાત્મ્ય સમજાય એટલા માટે પ્રભુનું. અને બીજું કૃષ્ણના અધરામૃતના સ્વાદની સિદ્ધિ પ્રાપ્ત થવી. આ આખા આ ગ્રંથની અંદર પ્રયોજન છે. એટલે અધિકાર, સંબંધ, વિષય અને પ્રયોજનની આપણે ચર્ચા કરી. સર્વોત્તમ સ્તોત્રમાં કઈ રીતે છે એ આપણે જોઈ ગયા. એમાં અધિકારમાં દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રગટમ હરિ વાન્યાયતા તદા શ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારી લીધું. પછી વિષયની અંદર વિનિયોગો ભક્તિ યોગો પ્રતિબંધ વિનાશને લીધું. સંબંધની અંદર નિજ મહાત્મ્યમ દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રગટમ હરિ વાન્યાયતા તદા શ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે દેવતા કૃષ્ણાસ્યમ દેવતા છે બીજમ કારુણિક પ્રભુ લીધું. અને પ્રયોજનમાં સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રગટમ હરિ અને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. અદ્ભુત રીતે અહીંયા અને વિષય, સંબંધ, અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન આપશ્રી અહીંયા સમજાવી દીધા પૂજ્ય શ્યામ બાવાશ્રીએ. હવે આગળ ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા ફલમ, અર્થવાદો, ઉપપત્તિશ્ચ લિંગમ તાત્પર્ય નિર્ણય. કે ભાઈ આ સર્વોત્તમ સ્તોત્રનું તાત્પર્ય શું એમ. આ તો આપણે એના વિષય જોયો અને એનો અધિકાર જોયો, વિષય, સંબંધ અને પ્રયોજન જોયા. હવે આવે છે કે આ સર્વોત્તમ સ્તોત્રનું તાત્પર્ય શું આખું. હમણાં આપણો જે શંકા ઉઠાવી કે ભાઈ નિરોધ લક્ષણ છે એમાં કીધું શ્રી મહાપ્રભુજીએ કે નાતઃ પરતરો મંત્ર, નાતઃ પરતરસ્તવ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત પરમ. તો પછી આ સર્વોત્તમ અચાનક સર્વોત્તમ સ્તોત્ર કેમ થઈ ગયો? તો એનું તાત્પર્ય સર્વોત્તમનું સમજશું તો આપણને રહસ્ય સમજાઈ જશે કે ભાઈ જે નિરોધ લક્ષણમાં કીધું છે એ જ વાત આ સર્વોત્તમ સ્તોત્રમાં કીધી છે. એનાથી જરા પણ અલગ વાત અહીંયા નથી એમ. તો એ આપણે આવતા વખતે સમજશું. આજે આપણો સમય થઈ ગયો. તો તાત્પર્ય સર્વોત્તમ સ્તોત્રનું આ 6 અંગોથી તાત્પર્ય કેમ સમજવું? કોઈ પણ ગ્રંથનું તાત્પર્ય સમજવા માટે આ ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા ફલમ, અર્થવાદો, ઉપપત્તિશ્ચ લિંગમ તાત્પર્ય નિર્ણય, એને જો આપણે સમજશું તો આ સર્વોત્તમ સ્તોત્રનું છેલ્લે તાત્પર્ય સમજાઈ જશે કે ગુસાઈજીએ આ સર્વોત્તમ સ્તોત્ર શા માટે કહ્યો છે. તે આપણે આવતી વખતે લેશું. આશ્રયનું પદ બોલી અહીંયા સમાપ્ત કરીએ. ગયા વખતે આપણે સર્વોત્તમ સ્તોત્રની ભૂમિકા પૂજ્ય શ્યામ બાવાશ્રીએ જે એનું તાત્પર્ય સમજાવ્યું છે સર્વોત્તમ સ્તોત્રનું, એનું આપણે અવગાહન કરી રહ્યા હતા. એની અંતર્ગત અનુબંધ ચતુષ્ટય આપણે જોઈ કે અધિકાર, વિષય, સંબંધ અને પ્રયોજન. તો એ અનુબંધ ચતુષ્ટય જોવું બહુ જરૂરી છે. કારણ કે કોઈ પણ ગ્રંથની અંદર જે વિષય વર્ણિત થયો છે એનો અધિકારી કોણ, એમાં જે વિષય શું છે, પછી એનો સંબંધ શું છે વિષય સાથે, અને આ ગ્રંથનું પ્રયોજન શું છે. તો એમાં આપણે જોયું હતું કે અધિકારી જેની ઉપર ભગવાનની કૃપા છે, સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય તસ્ય સર્વમ અશક્યમ સ્યાન માર્ગેસ્મિન સૂતરામ અપી. એટલે જેની ઉપર ભગવાનની કૃપા હોય એ અહીંયા અધિકારી છે. એનો વિષય છે વિનિયોગો ભક્તિયોગો પ્રતિબંધ વિનાશને. એટલે નિરુપાધિ ભક્તિ, આ સ્તોત્રનો વિષય શું છે? ભગવાનની અંદર નિરુપાધિ ભક્તિ થવી એ આ સ્તોત્રનો વિષય છે. આ બધા નામો દ્વારા, આ નામોના પઠન દ્વારા ભગવાનની અંદર એવી નિરોધાવસ્થાપન્ન ભક્તિ સિદ્ધ થવી. અને સંબંધ આપણે જોયો હતો કે શ્રી મહાપ્રભુજીનું જે સાક્ષી રૂપ છે, શ્રી મહાપ્રભુજી સાક્ષી રૂપે પ્રગટ થયા છે, રૂપમ તત્તીર્થયાત્મકમ,
પરમ અભિધ્યેયમ સદા વલ્લભમ. તો એમણે એવી નિરુપદી ભક્તિનો ઉપદેશ આપણને કર્યો છે. જે હમણાં આપણે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં જોયું હતું કે તદુચિત પ્રેમણો ઉપદેશૈરપી રાધા વલ્લભ સેવયા, તદુચિત પ્રેમ અને તદુચિત ઉપદેશ. તો આ વિષય સાથેનો આ રીતે સંબંધ છે. એટલે શ્રી મહાપ્રભુજીના નામો શ્રી મહાપ્રભુજીનું સાક્ષાત સ્વરૂપ છે. જો આપણે એ નામોને શરણે જઈશું અને એનો નિત્ય શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી એનું પઠન કરીશું તો શ્રી કૃષ્ણમાં આપણી નિરોધાવસ્થાપન્ન ભક્તિ સિદ્ધ થાય છે. અને આ સ્તોત્રનો પ્રયોજન છે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એટલે કૃષ્ણના અધરામૃતની સિદ્ધિ થવી એ જ પ્રયોજન છે. એટલે ગયા વખતે આપણે એ વાત સમજ્યા હતા કે ભાઈ નિરોધ લક્ષણની અંદર શ્રી મહાપ્રભુજીએ છેલ્લે એમ કહ્યું કે નાતઃ પરતરો મંત્રો, નાતઃ પરતરસ્તવ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત્પરમ. તો એનાથી પડતર કોઈ મંત્ર નથી, આનાથી પડતર કોઈ સ્તુતિ નથી, કોઈ સ્તોત્ર નથી. આનાથી પડતર નિરોધ લક્ષણમાં બતાવેલું છે શ્રી મહાપ્રભુજી નિરોધાવસ્થાપન્ન ભક્તિ છે, અથવા જે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક સતત ભગવદાસક્તિ છે, એનાથી પડતર કોઈ મંત્ર, સ્તોત્ર, તીર્થ કંઈ જ નથી. એમ નાતઃ પરતરો મંત્રો, નાતઃ પરતરસ્તવ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત્પરમ. કોઈ વિદ્યા એનાથી પડતર નથી. તો પછી સર્વોત્તમ સ્તોત્ર છે બધાથી સર્વોત્તમ કઈ રીતે થયો એ વાત આજે આપણે સમજવાની છે. ગયા વખતે પણ થોડુંક અવગાહન કર્યું હતું કે સર્વોત્તમ સ્તોત્ર એ જ વાત અહીંયા કરે છે કે નિરોધાવસ્થાપન ભક્તિ કઈ રીતે સિદ્ધ થાય. તો જે નિરોધ લક્ષણમાં વાત કહી છે એ જ વાત અહીંયા સર્વોત્તમ સ્તોત્રમાં કહેવામાં આવી છે. એનાથી જરા પણ અલગ વાત નથી. એ વાતને અહીંયા ખાસ આપણે સમજવી જોઈએ. તો એમાં ગયા વખતે આપણે અનુબંધ ચતુષ્ટયનું અવગાહન કર્યું અને આજે હવે તાત્પર્ય નિર્ધારક જે 6 અંગો છે, ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા ફલમ, અર્થવાદો, ઉપપત્તિશ્ચ, લિંગમ, તાત્પર્ય, નિર્ણય. તો એ 6 અંગોથી આ સર્વોત્તમ સ્તોત્રનું તાત્પર્ય પૂજ્ય શ્યામબાવાશ્રીએ આમાં સમજાવ્યું છે કે એ જ છે કે ભગવાનની અંદર પ્રપંચ વિસ્મૃતિપૂર્વક સતત ભગવદ આસક્તિ થવી. એમ એટલે નિરોધ અવસ્થાપન્ન ભક્તિ સિદ્ધ થવી. એ જ આખા નિરોધ લક્ષણનું ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, અર્થવાદ, ઉપપત્તિ, આ બધા જે 6 અંગો છે, તાત્પર્ય નિર્ધારક 6 અંગો છે, એનાથી એ જ વાત સિદ્ધ થાય છે કે સર્વોત્તમ સ્તોત્ર સર્વોત્તમ એટલે છે કે જે નિરોધ લક્ષણની અંદર વાત કરી છે, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ, નિરોધ અવસ્થાપન ભક્તિની, એ જ વાતનું વર્ણન અહીંયા સર્વોત્તમ સ્તોત્રની અંદર નામ મુદ્રામાં કરવામાં આવ્યું છે. નિરોધ લક્ષણ ગ્રંથની અંદર એ જ વાત છે ઉપદેશ મુદ્રામાં હતી, અહીંયા એ નામ મુદ્રામાં છે. બસ એટલો જ ડિફરન્સ છે, બીજો કોઈ ડિફરન્સ નથી. એ વાતને અહીંયા આજે આપણે સમજશું એના તાત્પર્ય નિર્ધારક 6 અંગોથી. તો એમાં આપણે જોઈએ ઉપક્રમની અંદર જ આ 4 આવ્યું: અનુબંધ ચતુષ્ટય, અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. અને એ વાતને અહીંયા સર્વોત્તમ સ્તોત્રના જે ઉપક્રમ છે, કલિકાલ તમચ્છન્ન દષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભુવિ દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રગટમ હરિ વાન્યા યદા તદા શ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ ઋષિરગ્નિકુમારસ્તુ નામનામ છંદો જગત્યશો શ્રીકૃષ્ણાશ્યમ દેવતા ચ બીજમ કારુણિકઃ પ્રભુ વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એ 4 આ જે શ્લોકો છે એને જ આપણે અનુબંધ ચતુષ્ટયમાં સમજ્યા હતા કે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રગટમ હરિ અને પ્રાદુર્ભૂતમ ચકારહિ. એમાં અધિકારનું વર્ણન આપણે જોયું.
ત્યાર પછી વિષયની અંદર વિનિયોગો, ભક્તિયોગો, પ્રતિબંધ, વિનાશને, એ વાત વિષયની અંદર જોઈ. પછી નિજ મહાત્મ્યમ વાણ્યા યદા તદા શ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી દેવતા કૃષ્ણાસ્યમ દેવતા ચ કારુણિક પ્રભુ બીજમ, એ આપણે સંબંધમાં જોયું હતું. અને ત્યાર પછી ચોથું જે અંગ છે પ્રયોજન. પ્રયોજનની અંદર સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, એ આપણે પ્રયોજનમાં જોયું હતું. તો આ રીતે ગુસાઈજીએ પ્રભુચરણોએ આ શ્લોકોની અંદર અનુબંધ ચતુષ્ટયી સમજાવી દીધી. એમ ઉત્થાનિકામાં સર્વોત્તમ સ્તોત્રની જે ઉત્થાનિકા છે એની અંદર જ આ વાતને અહીંયા સમજાવી દીધી છે. અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. ત્યાર પછી હવે આપણે આગળ તાત્પર્ય નિર્ધારક 6 અંગોનું વર્ણન પૂજ્ય શ્યામબાવા શ્રી સમજાવે છે. ક્યાંથી આપણે બાકી હતું? શ્રી મહાપ્રભુજીના મતની, ત્યાંથી જ ને. શ્રી મહાપ્રભુજીના મતની કઈ એવી વિશિષ્ટ વાત છે કે જે પ્રભુચરણોએ અહીંયા કહી ન દીધી હોય એમ. શ્રી મહાપ્રભુજીના મતની કઈ એવી વિશિષ્ટ વાત છે કે જે પ્રભુચરણોએ અહીં કહી ન દીધી હોય. એટલે આ જે ઉપક્રમ કર્યો ને, કલિકાળતમચ્છન્નથી લઈને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, એમાં એને અનુબંધ ચતુષ્ટયી સમજાવી દીધી એમ. સૌ પહેલાં તો ભક્તિનું શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત સ્વરૂપ એ છે કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. એટલે ભક્તિની વ્યાખ્યા ઘણી રીતે થઈ શકે. ભક્તિનો પારિભાષિક અર્થ ભક્તિનો એક છે. પછી ભક્તિનો યોગિક અર્થ છે ભજ વત્તા 3. પારિભાષિક અર્થમાં શ્રવણમ, કીર્તનમ વગેરે નવધા ભક્તિ એ પારિભાષિક અર્થમાં ભક્તિ છે. પછી એક રૂઢ અર્થમાં ભક્તિ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. તો શ્રી મહાપ્રભુજીને આ બધા ભક્તિમાંથી શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત પ્રકાર ભક્તિનો કયો છે? તો કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. બીજું, આવી ભક્તિના સાધનને બદલે કૃપાલભ્ય હોવાનો સિદ્ધાંત. પહેલું હતું શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત ભક્તિનો પ્રકાર છે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. અને આવી ભક્તિ પણ સાધન સાધ્ય નથી કે ભાઈ જપ, હોમ, દાન, તપ આવા બધા સાધનો કરો તો ભક્તિ સિદ્ધ થાય. એવી ભક્તિ નથી. આ પણ કેવી ભક્તિ છે? આ કૃપાલભ્ય ભક્તિ છે. એમ અહીંયા આપ શ્રી સમજાવે છે. કારણ કે શાસ્ત્રની અંદર એક વાત કહી છે કે દાન, વ્રત, તપો, હોમ, જપ, સ્વાધ્યાય, સંયમે શ્રેયોભીર વિવિધૈશ્ચ અન્ય કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે. એમ ભાગવત પુરાણ 10:47-24 એમ કીધું છે કે ભાઈ દાન કરો, તપ કરો, હોમ, જપ, સ્વાધ્યાય આ બધું કરો તો ભગવાનમાં ભક્તિ થાય. તો એવી ભક્તિની વાત અહીંયા નથી. એ બધી સાધન લભ્ય ભક્તિ છે. આ ભક્તિ કેવી છે? ભક્તિના સાધનને બદલે અહીંયા કૃપાલભ્ય હોવાનો સિદ્ધાંત છે. પુષ્ટિ ભક્તિ છે, ભગવાનની કૃપા હોય તો જ જીવ ભગવાનની ભક્તિ કરી શકે. ત્રીજું, આ શું સમજાવી રહ્યા છે? સર્વોત્તમ સ્તોત્રનું તાત્પર્ય કે શ્રી મહાપ્રભુજીના મતની વિશિષ્ટ કઈ એવી વાત છે કે જે પ્રભુચરણોએ અહીંયા કહી ન દીધી હોય. મતલબ મહાપ્રભુજીનો સંપૂર્ણ મત આ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના જેટલા બી ગ્રંથ છે એ બધાનું તાત્પર્ય આ સર્વોત્તમ સ્તોત્ર છે. એ વાત અહીંયા સમજાવે છે. હવે શ્રી મહાપ્રભુજીના બધા ગ્રંથોનું રહસ્ય શું છે? તો કે એમાં પહેલું એક તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. અને એ ભક્તિ પણ કેવી ભક્તિ? કોઈ સાધન ઉપર અવલંબન કરતી ભક્તિ નહીં, પણ કૃપા ઉપર અવલંબન કરતી ભક્તિ, અથવા તો કૃપાને કારણે પ્રાપ્ત થતી ભક્તિ.
ભગવાનની જો કૃપા હોય તો જ આવી ભક્તિ, પુષ્ટિ ભક્તિ સિદ્ધ થાય છે, નહીતર નથી થતી. અને સાધનોથી જે લભ્ય ભક્તિ છે એ પુષ્ટિ ભક્તિ નથી, એ મર્યાદા ભક્તિ છે. ત્રીજું, ભક્તિ પોતાની ફલાવસ્થામાં ભગવાનમાં રહેલા ગૂઢ ભોગ્ય ભાવને પ્રકટ કરવાવાળી બની જાય છે. આ જે ભક્તિ છે એ શરૂઆતમાં એવી હશે કે ભક્ત છે એ ભોગ્ય હશે, ભગવાન ભોગતા હશે, પરંતુ આ ભક્તિ પોતાની જ્યારે ફલાવસ્થામાં ખીલી જાય છે, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધમાં ખીલી જાય છે, ત્યારે ભગવાનમાં રહેલો જે ગૂઢ ભોગ્ય ભાવ છે એને પ્રકટ કરવાવાળી બની જાય છે. આ પણ મહાપ્રભુજીની મતની એક વિશિષ્ટ જે બધી વાતો છે એમાંની આ વિલક્ષણ વાત છે, જે સર્વોત્તમ સ્તોત્રની અંદર પ્રભુચરણોએ કહી દીધી છે. તો જે ભક્તિની અંદર ભગવાન છે એ એની ફલાવસ્થામાં ભોગ્ય બની જાય છે, જેમ ગોપીજનો પાસે પ્રભુ એવા ભોગ્ય બની ગયા અને ગોપીજનોને એવું સ્વરૂપાનંદનું દાન પ્રભુએ કર્યું અને ભોગતા બનાવીને કુમારિકાઓ હતા એને વસ્ત્રનું આપીને વિતરણ કરીને અને જે શ્રુતિરૂપાઓ હતા એને વેણુવાદન દ્વારા પ્રભુએ એવો ભોગ્ય ભાવનું દાન, ઓલું ભોક્તૃભાવનું દાન કર્યું. પ્રભુ એની સામે ભોગ્ય બની ગયા. તો એ ભક્તિની ફલાવસ્થામાં પ્રભુ આવી પણ લીલા અહીંયા કરે છે. આવી લીલા કોઈ મર્યાદા માર્ગી ભક્તો સાથે નથી કરતા કે ત્યાં પ્રભુ ભોગ્ય બની જાય, એવો કોઈ દ્રષ્ટાંત નથી. એમ પુષ્ટિ ભક્તો જે છે એની અંદર જ પ્રભુ આ રીતે લીલા કરે છે કે ત્યાં પ્રભુ પોતાનો જે ગૂઢ ભોગ્ય ભાવ છે એને પ્રગટ કરી દે છે. આ વિલક્ષણતા છે શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ ભક્તિ માર્ગની, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની. ચોથું, શ્રી મહાપ્રભુજીની વાણીમાં ભગવાન મુખારવિંદ રૂપ વૈશ્વાનરના પ્રગટ થઈ જવાની વ્યાખ્યા. એટલે શ્રી મહાપ્રભુજીની વાણીમાં ભગવાન મુખારવિંદ રૂપ વૈશ્વાનર પ્રગટ થઈ ગયા. શ્રી મહાપ્રભુજીની વાણી પણ એવી જ છે, કારણ કે વૈશ્વાનર ઠાકોરજીનું જ મુખારવિંદ અહીંયા ભૂતલ ઉપર પ્રગટ થયું છે. તો એની એ વૈશ્વાનરના પ્રગટ થઈ જવાની વ્યાખ્યા કે શ્રી મહાપ્રભુજીની વાણી જ ખુદ વૈશ્વાનર રૂપ છે, મહાપ્રભુજી રૂપ છે, શ્રી મહાપ્રભુજીનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે અને સાક્ષાત એ ભગવાન મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીના મુખમાંથી નીકળેલી છે. તો શ્રી મહાપ્રભુજીની વાણીમાં ભગવાન મુખારવિંદ રૂપ વૈશ્વાનરના પ્રગટ થઈ જવાની વ્યાખ્યા, એ સાક્ષાત ભગવાનનું મુખ જ મહાપ્રભુ રૂપે પ્રગટ થયા છે. તો એની વાણી પણ એવી જ અલૌકિક છે, ભગવાન મુખારવિંદની વાણી રૂપ જ છે. પાંચમું, પોતાના વિશે અગ્નિકુમાર હોવાના ઉલ્લેખ દ્વારા પુષ્ટિ ભક્તિ માર્ગમાં ગૂઢ ભોક્તૃભાવવાળા ઋષિગણ જે શ્રી રામચંદ્રજીના રસરૂપ દર્શન થયા પછી બધી સાધનાઓની ચરમ નિષ્પત્તિને ભગવદ રસાનુભૂતિમાં ગૂઢ ભાવોના આવિષ્કરણ માટે સ્વીકારી લેવા પ્રેરિત થઈ ગયા. અહીંયા સર્વોત્તમ સ્તોત્રમાં જે કહ્યું ને ગુસાઈજીએ કે ભાઈ આના ઋષિ કોણ છે, તો કે અગ્નિકુમાર. આ સ્તોત્રના ઋષિ કોણ છે? ઋષિર અગ્નિકુમાર અસ્તુ. અગ્નિકુમાર એટલે અગ્નિ એટલે શ્રી મહાપ્રભુજી, એના કુમાર એટલે શ્રી ગુસાઈજી. તો આ સર્વોત્તમ સ્તોત્રના ઋષિ શ્રીમદ પ્રભુચરણ ગુસાઈજી છે. અને અગ્નિકુમાર હોવાના ઉલ્લેખ દ્વારા અહીંયા એ વાતને સૂચિત કરે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ગૂઢ ભોક્તૃભાવવાળા ઋષિગણ છે. એટલે દંડકારણ્યમાં જ્યારે રામચંદ્રજી પધાર્યા ત્યારે ઘણા બધા ઋષિ મુનિઓ છે તપશ્ચર્યા કરી રહ્યા હતા, ભગવાનનું ભજન કરી રહ્યા હતા અને એકદમ એની ઉપર ધૂળ ચડી ગઈ, રાફડાઓ થઈ ગયા. સીતાજીએ કહ્યું કે ભાઈ આ બધા શું છે, મારે જોવું છે. તો રામચંદ્રજીએ 2-3 વખત ના પાડી, પણ સીતાજીએ હટ પકડી. એટલે પછી રામચંદ્રજીએ બતાવ્યું કે ભાઈ આ ભગવત મારે જ ભક્તો છે બધા, અને મારું સ્મરણ ચિંતન કરતાં કરતાં આટલા વર્ષોના વર્ષો ચાલ્યા ગયા છે. તો એ પછી બધા ઋષિઓ હતા એ ગૂઢ ભોક્તૃભાવવાળા ઋષિગણ જે શ્રી રામચંદ્રજીના રસરૂપ દર્શન પછી અને પછી બધાને રામચંદ્રજીના દર્શન થયા, એ બધા ઋષિગણો જે પ્રભુનું ચિંતન કરતા હતા, તો રામચંદ્રજીના દર્શન થયા
ત્યારે એણે શું કહ્યું કે રામચંદ્રજી કે ભાઈ હવે હું તમારી પર પ્રસન્ન થયો છું, તમે માગો. તો એ ઋષિગણોએ આ જ માગ્યું કે સીતાજીના જેવું સૌભાગ્ય અમને પ્રદાન કરો એમ. તો ત્યારે અહીંયા એ વાત સમજાવી રહ્યા છે કે ભાઈ ઋષિગણ ઋષિરગ્નિ કુમારસ્તુથી લઈને ઓલી કુમારિકાઓ જે રામચંદ્રજીના વખતે જે અગ્નિકુમારો હતા એ ઋષિઓ હતા, એ એંગલથી અહીંયા સમજાવે છે. તો એ અહીંયા ભોક્તૃભાવવાળા ઋષિગણ જે શ્રી રામચંદ્રજીનું એવું શૃંગારાત્મક રસરૂપ સ્વરૂપ જોઈને દર્શન કરીને બધી સાધનાઓની ચરમ નિષ્પત્તિને ભગવદ રસાનુભૂતિમાં ગૂઢ ભાવોના આવિષ્કરણ માટે સ્વીકારી લેવા પ્રેરિત થઈ ગયા. તો એ ઋષિગણો જે છે એની સાધનાઓની ચરમ નિષ્પત્તિને આગળ આવ્યું ફલાવસ્થામાં, તો એ ભગવદ રસાનુભૂતિમાં ગૂઢ ભાવોના આવિષ્કરણ માટે, એટલે ભગવદ રસાનુભૂતિની અંદર ગૂઢ ભાવો એટલે ભક્તની અંદર રહેલો ગૂઢ ભોક્તૃભાવ અને ભગવાનમાં રહેલો ગૂઢ ભોગ્ય ભાવ, તો એ બંને ભાવોના આવિષ્કરણ માટે સ્વીકારી લેવા પ્રેરિત થઈ ગયા. એટલે રામચંદ્રજી ત્યારે પણ એને વરદાન આપ્યું કે ભાઈ અત્યારે હું એક પત્ની વ્રત ધારણ કરેલું છે, પણ જ્યારે હું કૃષ્ણ રૂપે પ્રગટ થઈશું રજમાં ત્યારે તમારા બધાનો હું અંગીકાર કરીશ એમ. તો ત્યારે જ એવી રીતના પ્રભુએ એને એવું વરદાન આપી દીધું છે ગૂઢ ભોક્તૃભાવને પ્રકટીકરણનું એમ. એટલે એ બધું ત્યારે કૃષ્ણ અવતારની અંદર હું તમને ફલદાન કરીશ. તમારો જે મનોરથ છે સીતાજીના જેવા સૌભાગ્ય પ્રાપ્ત કરવાનો, એ મનોરથ પણ હું તમારો પૂર્ણ કરીશ. એટલે એ વાત આ જ કે ગૂઢ ભાવોના આવિષ્કરણ માટે સ્વીકારી લેવા પ્રેરિત થઈ ગયા. એનું અનુકરણ કરતા બધા આધિભૌતિક આધ્યાત્મિક કે આધિદૈવિક ઉપાયોના અનુષ્ઠાન કૃષ્ણ ભક્તિ અર્થ કરવાનો સિદ્ધાંત અને એનું અનુકરણ કરતા બધા આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક ઉપાયોનો, એટલે જે કાંઈ પણ આપણા સાધનો છે, કોઈ પણ આધિભૌતિક છે, આધ્યાત્મિક છે કે આધિદૈવિક છે, એનું તાત્પર્ય શેમાં છે? કૃષ્ણ ભક્તિ અર્થ. જે કાંઈ પણ કરીએ એ બધું કૃષ્ણની ભક્તિને માટે, કૃષ્ણ ભક્તિના વર્ધન માટે, કૃષ્ણ ભક્તિની નિરોધાવસ્થાપન ભક્તિને માટે, કૃષ્ણમાં નિરોધાવસ્થાપન ભક્તિને માટે. તો જે કંઈ પણ આપણા આધિભૌતિક આધ્યાત્મિક કે આધિદૈવિક ઉપાયોના અનુષ્ઠાન છે એ કૃષ્ણ ભક્તિ અર્થ કરવાનો સિદ્ધાંત. તો ઓલા જે ઋષિમુનિઓ પણ ભગવાનના માટે એ કરી રહ્યા હતા ને ચિંતન, જે તપ કરતા હતા એ ભગવાનને અર્થે જ કરતા હતા. તો આપણે પણ જે કાંઈ પણ આધિભૌતિક આધ્યાત્મિક જે કાંઈ પણ ઉપાય છે એ ભક્તિ વર્ધનાર્થ કે ભક્તિ દૃઢાર્થ કે નિરોધાવસ્થાપન ભક્તિ અર્થ કરવાનો સિદ્ધાંત. અને છઠ્ઠું, શ્રી કૃષ્ણમાં રહેલો ગૂઢ ભોગ્ય ભાવ જે ભગવાને તામસ પ્રમેય પ્રકરણમાં પોતાના વેણુવાદન દ્વારા શ્રુતિરૂપા ગોપીજનોમાં જણાવ્યા. આ ઋષિરૂપાની વાત કરી હતી ને, અગ્નિકુમારસ્તુથી લઈને જે ઋષિરૂપાઓ હતા, જે કુમારિકાઓ હતા, જે ઋષિઓ હતા પહેલાં રામચંદ્રજીના વખતે, અને એ જે ઋષિઓ હતા એ બધા કૃષ્ણ અવતારની અંદર એ બધા કુમારિકાઓ ગોપીજનો થયા. અને એના બધા જ કાર્યો તમે જુઓ આધિભૌતિક આધ્યાત્મિક એ કૃષ્ણ ભક્તિ અર્થ હતા. એટલે કાત્યાયની વ્રત વગેરે જે એને કર્યું છે તો એ ભક્તિ અર્થ કે ભાઈ નંદસુનું મામા પતિ, નંદરાયજીના પુત્ર અમારા પતિ થાવ, એવા હેતુથી જ એને એ રીતે કર્યું. અને જે કુમારિકાઓ થયા, હા, અને જે વેદની શ્રુતિઓ હતી એ ભગવાનના ગુણો ગાઈ રહ્યા હતા બધા, વેદની ઋચાઓ નિત્ય લીલામાં. તો એને પણ એવો મનોરથ થયો કે ભાઈ અમને આ આપણા ગુણો તો ગાય પણ આપણી લીલાનું અમને દર્શન કરાવે. એટલે ભગવાનની કૃપાથી જ એવો એને મનોરથ થયો કે એ 12 ગૌલોક ધામની અંદર ભગવાનના ગુણો ગાઈ રહ્યા હતા પણ એને કંઈ દર્શન નહોતું થતું. તો એણે પ્રભુને વિનંતી કરી કે ભાઈ આપનું આ લીલા સામગ્રીનું અમને દર્શન કરાવો. ત્યારે ભગવાને એને દર્શન કરાવ્યું. ત્યારે એને પણ પાછો એવો જ ભાવ, ગૂઢ ભોક્તૃ ભાવ હતો એ
પ્રગટ થયો કે ભાઈ અમને પણ આવું સૌભાગ્ય પ્રાપ્ત કરાવો, ત્યારે ભગવાને એને પણ વરદાન આપ્યું કે તમે, હું જ્યારે પ્રગટ થઈશ સારસ્વત કલ્પમાં, ત્યારે તમે પણ જે શ્રુતિ રૂપાઓ છે એ બધા જ ગોપ ભાર્યાઓ રૂપે પ્રગટ થશો એમ. તો એ ગોપ ભાર્યાઓ રૂપે પ્રગટ થયા એ બધા શ્રુતિ રૂપા અન્ય પૂર્વાઓ, અન્ય પૂર્વાઓ, એ બધાને ભગવાને વેણુવાદન દ્વારા પોતાની અંદર વેણુના નાદ દ્વારા શ્રુતિરૂપા ગોપીજનોની અંદર ભોક્તૃભાવનું દાન કર્યું છે. તો શ્રી કૃષ્ણની અંદર રહેલો ગુઢ ભોગ્ય ભાવ જે ભગવાને તામસ પ્રમેય પ્રકરણમાં પોતાના વેણુવાદન દ્વારા, એટલે વેણુગીતમાં, તામસ પ્રમેય પ્રકરણમાં વેણુગીત આવે તો વેણુગીતની અંદર ભગવાને વેણુવાદન દ્વારા શ્રુતિરૂપા ગોપીજનોની અંદર, શ્રુતિરૂપા ગોપીઓમાં જગાવ્યો. શ્રી કૃષ્ણમાં રહેલો જે ગુઢ ભોગ્ય ભાવ છે, જે ભગવાને તામસ પ્રમેય પ્રકરણમાં પોતાના વેણુવાદન દ્વારા શ્રુતિરૂપા ગોપીજનોની અંદર એ જગાવ્યો. અને આ સ્તોત્રની, એટલે આ સર્વોત્તમ સ્તોત્રની સિદ્ધિના રૂપમાં એ બિરદાવીને પ્રકટ કરવામાં આવેલ છે. અને એ જ ગુઢ ભોગ્ય ભાવ, જે શ્રી કૃષ્ણમાં રહેલો ગુઢ ભોગ્ય ભાવ જે ભગવાને તામસ પ્રમેય પ્રકરણમાં પોતાના વેણુવાદન દ્વારા શ્રુતિરૂપા ગોપીજનોની અંદર જગાવ્યો છે, એ જ આ સ્તોત્રની સિદ્ધિના રૂપમાં, એટલે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય, એમાં જે બિરદાવ્યો છે એ ત્યાં જે વાત કરી છે એ જ વાત અહીંયા કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશયમાં એ સ્તોત્રની સિદ્ધિના રૂપમાં બિરદાવીને, એટલે જે શ્રી કૃષ્ણની અંદર ગુઢ ભોગ્ય ભાવ છે જે ભગવાને તામસ પ્રમેય પ્રકરણમાં પોતાના વેણુવાદન દ્વારા શ્રુતિરૂપા ગોપીઓની અંદર જગાવ્યો છે, એને જ આ સ્તોત્રની અંદર એવો જ ભાવ જે ગોપીજનોની અંદર ભગવાને વેણુવાદન દ્વારા જગાવેલો એ જ ભાવ અહીંયા સર્વોત્તમ સ્તોત્ર દ્વારા શ્રી ગુસાઈજીએ આપણને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય એને જ અહીંયા બિરદાવ્યું છે. તો એ જ રીતે બિરદાવીને પ્રકટ કરવામાં આવેલો છે. એ જ ભાવ અહીંયા પણ સ્તોત્ર દ્વારા, ત્યાં વેણુવાદન દ્વારા, તબ વેણુનાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર, અબ શ્રી લક્ષ્મણ ભટ્ટના નામો દ્વારા, લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમારના નામો દ્વારા, એટલે શ્રી મહાપ્રભુજીના નામ દ્વારા એ જ નિરુપધિ ભાવ પ્રભુની અંદર, અને એ જ અહીંયા સ્તોત્રની સિદ્ધિના રૂપમાં શ્રી કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય એના રૂપમાં પ્રગટ કરવામાં આવેલો છે. સાતમું, આ બધું મહાપ્રભુજીના મતની વિશિષ્ટ બધી વાતો છે. શ્રી મહાપ્રભુજીના જેટલા બી ગ્રંથો છે એ બધાની અંદર એનું રહસ્ય આટલું આ છે. આના મેઇન પોઈન્ટ ગણાવી દીધા, જે ભાવે પહેલેથી ગણાવ્યા ને, આ છઠ્ઠું પોઈન્ટ છે આપણે. એ મહાપ્રભુજીના મતની જે વિલક્ષણ વાતો છે એ બધી સર્વોત્તમમાં કહી દીધી છે શ્રી ગુસાઈજી. એમાં અહીંયા ટીકાકાર કહે છે. સાતમું, આ સિદ્ધિને પ્રાપ્ત કરવા વાળા, એટલે આ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, તો આ સિદ્ધિને પ્રાપ્ત કરવા વાળા અધિકારીને વિશેષ રૂપે સતદેક મનાહા સિદ્ધિ, જો સતદેક મનાહા સિદ્ધિ, એ કૃષ્ણની અંદર એવો મનવાળો, એક મનવાળો, એમ જો આવીને એ જ વાત, નિરોધ અવસ્થાપન ભક્તિ, તદેક મનાહા, એનો મતલબ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક સતત ભગવદાશક્તિ. તો જે નિરોધ લક્ષણમાં વાત કરી છે એ જ વાત અહીંયા સર્વોત્તમ સ્તોત્રમાં કહી છે કે સ તદેક મનાહા સિદ્ધિમ ઉક્તામ પ્રાપ્નોતિ ન સંશય. તો સ તદેક મનાહા સિદ્ધિ એ 35મા શ્લોકમાં એ પદના પ્રયોગ દ્વારા મહાપ્રભુના દ્વારા પ્રશસ્ત ભક્તિના ક્રિયાત્મક સ્વરૂપ ભગવત સેવાને માનસી થવાના રૂપમાં અભિષ્ટ હોવાની વાત તથા ભક્તિના ભાવાત્મક સ્નેહની વ્યસન અવસ્થામાં વિકાસની વાત પણ પ્રભુચરણોએ સ્થાપિત કરી દીધી છે. એટલે જે શ્રી મહાપ્રભુજીની મતની જે વિશિષ્ટ વાત છે એમાં શ્રી મહાપ્રભુજીના મતની વિશિષ્ટ વાત એ પણ છે કે તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત. અને બીજું
કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધિ તનુ વિતજા. એમાં માનસીસા પરામતા, તો એ બે વાત, વ્યસન અવસ્થા અને માનસી, એ બે વાત અહીંયા સર્વોત્તમ સ્તોત્રમાં તદૈક મનાહા સિદ્ધિ એના દ્વારા સમજાવી દીધી. જો શ્રી મહાપ્રભુજીની બે વાત, તથા પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત અને પરા માનસી, જે કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરામતા, તો એ બે વાત કે ચિત્તની કૃષ્ણની અંદર પ્રવણતા, તદૈક મન થઈ જવું એનું નામ જ વ્યસન, તદૈક મન થઈ જવું એનું નામ જ માનસી. તો એ જ વાત અહીંયા પ્રભુચરણ ગુસાઈજીએ જે મહાપ્રભુજીના મતની વિલક્ષણ વાત છે એ જ વાત તો અહીંયા સર્વોત્તમ સ્તોત્રમાં કહી દીધી છે. કેટલી સુંદર આ વાત અહીંયા. સાતમું કે ભાઈ તદૈક મનાહ પદના પ્રયોગ દ્વારા મહાપ્રભુ દ્વારા પ્રશસ્ત ભક્તિ, એટલે મહાપ્રભુજી દ્વારા જે નિર્દિષ્ટ કે મહાપ્રભુજીને જે અભિપ્રેત ભક્તિ છે કે માનસીસા કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરામતા અને ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્ય તનુવિતજા. તો તનુવિતજા કરતા કરતા માનસી સિદ્ધ થવી એ મહાપ્રભુજીના દ્વારા પ્રશસ્ત ભક્તિના ક્રિયાત્મક સ્વરૂપ. ત્યાં તનુવિતજા કીધી ને એટલે ક્રિયાત્મક સ્વરૂપની વાત આવી રહી છે. સમજો, માનસીની વાત જે છે તનુવિતજાથી માનસી આવી રહી છે એટલે એ ક્રિયાત્મક સ્વરૂપ ભગવત સેવાને માનસી થવાના રૂપમાં, એટલે તનુવિતજા કરતા કરતા શ્રી કૃષ્ણની સેવા સદા કરવી જોઈએ. માનસી સેવા છે એ ફલરૂપ માનેલી છે, પરા છે, અને એની સિદ્ધિને માટે શું કરવું તો કે તનુવિતજા. તો જુઓ કે એ ક્રિયાત્મક, એટલે તનુવિત્તની વાત આવી ને ક્રિયાની, તો એ તનુવિતજા જે ક્રિયાત્મક સ્વરૂપ ભગવત સેવાને માનસી થવાના રૂપમાં અભિષ્ટ હોવાની વાત એક, અને બીજી એક ક્રિયાનું પાસું આવ્યું. હવે ભીતર પ્રેમ જે આપણે ભગવાનના શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા, તો હવે જો આંતર પાસું આવે છે પ્રેમનું, આ ક્રિયા દ્વારા માનસી થશે ને, તનુવિતજા કરતા રહેશું તો ઠાકોરજીમાં માનસી થશે, અને પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કરશું તો એના દ્વારા વ્યસન ખીલશે. તો સમજો આ રહસ્ય કે તથા ભક્તિના ભાવાત્મક સ્નેહની વ્યવસ્થા. ઓલી શું વાત હતી? ભક્તિના ક્રિયાત્મક સ્વરૂપ. આ ભક્તિનું ભાવાત્મક સ્વરૂપ, ભક્તિનું ક્રિયાત્મક સ્વરૂપ તનુવિતજા દ્વારા માનસી, અને ભક્તિનું ભાવાત્મક સ્વરૂપ છે તથા પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત. કેવી રીતના? શ્રવણાદો, શ્રવણ કીર્તન સ્મરણ પાદસેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય આત્મનિવેદન દ્વારા. તો પ્રભુના શ્રવણાદિ ભક્તિ દ્વારા એ અહીંયા ભક્તિના ભાવાત્મક સ્નેહની વ્યવસ્થા, સ્નેહની અવસ્થા, સ્નેહની વ્યસન અવસ્થા, અહીં એક વધારે છપાઈ ગયો છે, વ્યસન અવસ્થા. ભક્તિના ભાવાત્મક સ્નેહની વ્યસન અવસ્થા જે ભક્તિવર્ધનીમાં સમજાવી છે, અને ક્રિયાત્મક અવસ્થા જે છે સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવી છે કે તનુવિતજા દ્વારા માનસી, અને ભક્તિવર્ધનીની અંદર બીજ ભાવે દૃઢેતુ બીજ દાઢર્ય પ્રકાર અસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભી. તો એ વાત અહીંયા શ્રવણાદિભી, તો ભક્તિના ભાવાત્મક સ્નેહની વ્યસન અવસ્થામાં વિકસિત થવાની વાત પણ પ્રભુચરણોએ સ્થાપિત કરી દીધી છે. ક્યાં? તદૈક મનાહામાં. છેલ્લે શ્રી પ્રભુચરણોએ એમ કીધું કે તદૈક મનાહા સિદ્ધિ, કે એટલું કહી દીધું ગુસાઈજીએ, પણ એમાં મહાપ્રભુજીની બે રહસ્ય આવી ગયા. તનુવિતજા દ્વારા ક્રિયાત્મક જે વાત છે, અને ભક્તિવર્ધનીમાં જે ભક્તિના ભાવાત્મક સ્નેહની વ્યસન અવસ્થા પણ, એટલે શ્રવણ કીર્તન દ્વારા વ્યસન થાય છે, અને તનુવિતજા દ્વારા પ્રભુમાં માનસી. તો આ બે જે વાત છે એ તદૈક મનાહા સિદ્ધિ દ્વારા પ્રભુચરણોએ સમજાવી દીધી, જે શ્રી મહાપ્રભુજીના મતની એક વિશિષ્ટતા છે. એ વિશિષ્ટતાને પ્રભુચરણો ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રની અંદર સતદૈક મનાહા, એમાં જ એકમાત્ર શ્રી ઠાકોરજીમાં જ એકમાત્ર અનન્ય મનવાળો, શ્રી મહાપ્રભુજીમાં જ એકમાત્ર મનવાળો થાય. તો એના દ્વારા ષોડશ ગ્રંથના ભક્તિવર્ધની સિદ્ધાંત મુક્તાવલી અને ભક્તિવર્ધનીની વાત જે એનો ચરમ અવસ્થા છે એનું વર્ણન ત્યાં કરી દીધું. એમ જે ભક્તિવર્ધનીમાં શ્રવણ દ્વારા ચરમ અવસ્થા વ્યસનદાયી છે, અને તનુવિતજા દ્વારા સેવા દ્વારા ચરમ અવસ્થા છે
માનસી છે. સમજજો ધ્યાનથી. હા, એટલે સેવા તનુવિત્તિજા દ્વારા માનસી સિદ્ધ થાય છે અને શ્રવણાદિ દ્વારા વ્યસન સિદ્ધ થાય છે. તો એ જ અહીંયા નિરોધાવસ્થાપન્ન ભક્તિ એમ એની એવી કક્ષા, તમે માનસી કયો કે વ્યસન કયો, અંતે તો એ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક સતત ભગવદ આસક્તિ એ નિરોધમાં ખીલી જાય છે. તો બધી જગ્યાએ નિરોધની જ વાત કરી છે પ્રભુચરણ ગુસાઈજી એમ. એટલે નિરોધ લક્ષણમાં જે વાત છે એ જ વાત શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રની અંદર કહી રહ્યા છે. આ વિકાસની વાત પ્રભુચરણોએ સ્થાપિત કરી દીધી છે. કારણ કે ભક્તના તદેક મના થવા સિવાય ન તો માનસી સિદ્ધ થઈ શકે છે, ન વ્યસન અવસ્થા થઈ શકે. જો સતદેક મના થાય ઠાકોરજીમાં તો જ એને માનસી થાય ને તો જ એને વ્યસન થાય. તદેક મના સિદ્ધિમ ન થાય તો એને ન માનસી થાય ન વ્યસન થાય. એટલે અહીંયા શ્રી ગુસાઈજી જે સતદેક મના કીધું એના દ્વારા ભક્તિવર્ધની ને સિદ્ધાંત મુક્તાલીનું આ રહસ્ય છે એ બે વાત અહીંયા સમજાવી દીધી છે. કારણ કે ભક્તના તદેક મન એટલે એમાં જ એકમાત્ર મન લાગી જવું, એટલે પ્રપંચને ભૂલી અને ભગવાનમાં જેવું સતત આસક્ત થઈ જવું, એવા એ તદેક મના સિવાય ન તો માનસી સિદ્ધ થઈ શકે અને ન તો વ્યસનાવસ્થા પણ. તો વ્યસન પદ દ્વારા જે પ્રિય લાગતું હોય, હવે વ્યસનની વ્યાખ્યા આપી શ્રી મહાપ્રભુજીએ જ આપી છે સુબોધનીજી આદિમાં કે ભાઈ વ્યસન એટલે શું કે વ્યસન. વ્યસન એટલે જે પ્રિય લાગતું હોય એના વગર રહી ન શકાવું, ન શકતું હોય, રહી ન શકાતું હોય તે સ્નેહની વ્યસન અવસ્થા કહેવાય. કે જે આપણને પ્રિય હોય એના વગર આપણે એક ક્ષણ પણ રહી ન શકીએ, એનું નામ વ્યસન અવસ્થા. એના વગર આપણે એક ક્ષણ પણ નહીં. જેનું વ્યસન હોય, જેમ ચાનું વ્યસન હોય તો જેમ ઓલી ઓટો ક્લોક વાગે 3 ન થાય ને વાર હોય 5 મિનિટ ત્યાં ટોપડી લેવાનું મન થાય, તો એ જે વ્યસન અવસ્થા ચાની અંદર પડી જતી હોય, ન પીએ તો યાદ આવ્યા કરે કે ચા નથી પીધી. એક એવી ઓટો ક્લોક આપણા શરીરની અંદર આલારામ વાગે કે લાવ ચા. તો એમ ભગવાનનું જો વ્યસન થઈ જાય તો લાવ શ્રવણ કીર્તન, લાવ ગુણગાન, લાવ મહાપ્રભુજીના ગ્રંથો, લાવ સેવા. એમ આપણું જ્યારે શરીર એવું ડિમાન્ડ કરે આપણું મન, ત્યારે સમજવું કે આપણને વ્યસન અવસ્થા થવા આવી છે, એમ થતી જાય છે. એમ કે જ્યારે આપણને સતદેક મના થઈ જાય તો વ્યસનની વ્યાખ્યા આપી કે જે પ્રિય લાગતું હોય એના વગર રહી ન શકાય. એમ એના વગર આપણે એક ક્ષણ પણ રહી ન શકીએ. એ સ્નેહની એવો જે સ્નેહ છે, એવી જે સ્નેહની અવસ્થા છે એને અહીંયા વ્યસન કહેવામાં આવે છે. આમ શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત શું? કાંઈ પ્રભુચરણોએ કહી નથી દીધું? બધું જ કહી દીધું. શ્રી મહાપ્રભુજીને જે બી અભિપ્રેત છે એને જે ગ્રંથોમાં જે રહસ્ય પુષ્ટિ ભક્તોને સમજાવી દીધું, એ પ્રભુચરણ ગુસાઈજીએ પણ સર્વોત્તમ સ્તોત્રની અંદર બધી જ વાત જે શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથોમાં જે વાત કહી છે 16 ગ્રંથ નિબંધ આદિમાં, એ જ બધી વાત શ્રી પ્રભુચરણ ગુસાઈજી અહીં નિરોધ લક્ષણની અંદર બધી જ વાત કહી દીધી છે. એમાં અહીંયા ટીકાકાર કહે છે કે આમ શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત શું કાંઈ પ્રભુચરણોએ કહી નથી દીધું? મતલબ બધું જ કહી દીધું છે. મંગલાચરણમાં સ્તુતિ વિષયના નિર્દેશમાં જ શ્રી મહાપ્રભુજીના દાર્શનિક મતને તથા અવશિષ્ટ ઉપક્રમાંગ શ્લોકમાં મહાપ્રભુજીની ધર્મ સાધનાની બાબતમાં બધી મહત્વપૂર્ણ વાતોને કેવી વિલક્ષણ રીતિથી પ્રભુચરણ ગુસાઈજીએ ગૂંથી લીધી છે, આ જોઈને તો ચકિત જ થઈ જવું પડે છે. એટલે શ્રી મહાપ્રભુજીનું જે ફિલોસોફી છે દર્શન સાકાર બ્રહ્મવાદ, તો એ સાકાર બ્રહ્મવાદ તો પહેલા શ્લોકમાં જ કહી દીધું. બધા શાસ્ત્રોનો નિચોડ જે સાકાર બ્રહ્મવાદ છે એના માટે તો ધુઆધાર શાસ્ત્રાર્થ થયા છે અને પેજના પેજ લખાઈ ગયા. પણ શ્રી પ્રભુચરણ ગુસાઈજી એક જ શ્લોકની અંદર એ રહસ્ય પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ મેં તત્શુદ્ધમ શાકૃતિ સ્તૌમી, એવું જે પ્રભુનું સ્વરૂપ છે ઠાકોરજીનું, ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે જે પ્રાકૃત ધર્મોથી રહિત છે
અને અપ્રાકૃત બધા ધર્મો જેની અંદર બિરાજમાન છે અને વેદની અંદર જેનું પ્રતિપાદન થયું છે, અને એવું શુદ્ધ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એવું શુદ્ધમ અને સાકાર આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એવા સાકાર, નહીં કે માયા સબલ ઈશ્વર, એવું સાકાર સ્વરૂપનું વર્ણન પ્રભુચરણ ગુસાઈજીએ પ્રથમ શ્લોકની અંદર એવા પ્રભુને સ્તુતિ કરે છે. સાકૃતિ સ્તૌમી, એવા સાકાર સ્વરૂપ શ્રી કૃષ્ણ, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, જે પ્રાકૃત ધર્મથી રહિત છે, અપ્રાકૃત સર્વધર્મ યુક્ત છે, અને વેદની અંદર જેનું પ્રતિપાદન થયું છે, જે શુદ્ધ છે, જેની અંદર માયિક આકાર નથી પણ શુદ્ધ છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી આકાર છે, એવા શ્રી કૃષ્ણ પરબ્રહ્મની હું સ્તુતિ કરું છું. તો જો મહાપ્રભુજીનું દર્શન ઈ જ છે, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો. તો શ્રી મહાપ્રભુજીના દર્શનની વાત જ પ્રથમ શ્લોકની અંદર શ્રી ગુસાઈજીએ કહી દીધી. એમ જે બધાય શાસ્ત્રોનું, જે બધાય ફિલોસોફીનું રહસ્ય છે, પ્રથમ શ્લોક. તો પ્રભુચરણો એક જ શ્લોકની અંદર એ વાતને સમજાવી દીધી. જો મંગલાચરણમાં સ્તુતિ વિષયના નિર્દેશમાં શ્રી મહાપ્રભુજીના દાર્શનિક મતને, શ્રી મહાપ્રભુજીનો જે દાર્શનિક મત છે, સાકાર બ્રહ્મવાદનું સ્થાપન, એને કહી દીધું છે. અને અવશિષ્ટ ઉપક્રમમાં, અને ત્યાર પછીનો જે ઉપક્રમ છે, કલિકાલતમચ્છન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સાધ્યથા તથા તન્નામાષ્ટોતરશતમ પ્રવક્ષામ્ય ખિલાઘરુત ઋષિરગ્નિકુમારસ્તુ નામનામ છંદો જગત્યશો શ્રી કૃષ્ણાશ્યમ દેવતા ચ બીજમ કારુણિકઃ પ્રભુ વિનિયોગો ભક્તિયોગો પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એમાં તો મંગલાચરણમાં સ્તુતિ વિષયના નિર્દેશમાં શ્રી મહાપ્રભુજીના દાર્શનિક મતને તથા અવશિષ્ટ ઉપક્રમાંગમાં, એટલે અવશિષ્ટ જે બીજા બધા શ્લોકો કયા ને, કલિકાલ તમચ્છન્નથી લઈને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, એમાં જે હમણાં આપણે પાઠ કર્યો, એમાં અવશિષ્ટ ઉપક્રમાંગ શ્લોકોમાં મહાપ્રભુજીની ધર્મ સાધનાની બાબતમાં બધી મહત્વપૂર્ણ વાતોને કેવી રીતના વિલક્ષણ રીતિથી પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ ગૂંથી લીધી છે. એટલે શ્રી મહાપ્રભુજીની જે ધર્મ સાધનાઓ છે, જે કર્તવ્ય ઉપદેશ છે ષોડશ ગ્રંથના, એ તો સમજાવી દીધું ને. ષોડશ ગ્રંથમાં જે વાણ્યા, તો વાણી દ્વારા જ એ બધું રહસ્ય પ્રગટ કર્યું છે, અને એ બધું દુર્બોધ છે. એના સુબોધ માટે આ અષ્ટોતરશત નામ છે, અને એ જ્યારે સુબોધ થઈ જશે તો પછી એવો ભક્તિયોગ આપણને પ્રાપ્ત થશે, અને ફલરૂપે કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. તો જુઓ, શ્રી મહાપ્રભુજીની ધર્મ સાધનાની બાબતમાં જે મહત્વપૂર્ણ વાત છે, એ મહત્વપૂર્ણ વાતને કેવી વિલક્ષણ રીતિથી શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજી અહીંયા ગૂંથી લીધી છે. જે મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં કહ્યું છે કે દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા, જે બધી ઇન્દ્રિયોનું ભગવાનમાં સમર્પણ બતાવ્યું છે. પછી આગળ લીલાનું ભાવન યચ દુઃખમ યશોદાયામ નંદાદીનંચ ગોકુલે, તો સંયોગની ભાવના, વિયોગની ભાવના અને ઉદ્ધવાગમને જાતા એ કથા ગુણગાન દ્વારા પ્રેમ આસક્તિ અને વ્યસન સુધી જવાની ભાવના. તો એ બધી વાત અહીંયા આ રીતે ઉપક્રમના અંગમાં, ઉપક્રમાંગમાં સમજાવી દીધી છે કે વિનિયોગો ભક્તિયોગો પ્રતિબંધ વિનાશ, અને આવી ભક્તિ સિદ્ધ થવામાં આડે આવતા પ્રતિબંધોને દૂર કરવા વાળું આ સર્વોત્તમ સ્તોત્ર છે. અને ત્યાં એ ષોડશ ગ્રંથની અંદર સમજાવ્યું છે, એના દ્વારા પણ કૃષ્ણાધરામૃતા સ્વાદની જ વાત કહી છે. તો એ પ્રભુચરણ ગુસાઈજી અહીંયા ઉપક્રમાંગના રૂપમાં કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય એ વાત અહીંયા સમજાવી દીધી. જો કે એ જ રીતે મહાપ્રભુજીની ધર્મ સાધનાની બાબતમાં બધી જ મહત્વપૂર્ણ વાતોને પ્રભુચરણ ગુસાઈજીએ એ આગળના જે શ્લોકો છે મંગલાચરણ પછીના, એમાં વિલક્ષણ રીતિથી પ્રભુચરણોએ ગૂંથી લીધી છે. કારણ કે મહાપ્રભુજીની ધર્મ સાધનાની બાબતનું રહસ્ય એ જ છે કે ભક્તિ માર્ગમાં આડે આવતા જે કાંઈ પ્રતિબંધ છે એને દૂર કરવા. અને શ્રી મહાપ્રભુજીએ જે ઉપદિષ્ટ પ્રણાલી આપણને સમજાવી છે, દુર્બોધ છે, એ સુબોધ થઈ જાય તો આપણી ભક્તિ પણ ભગવાનમાં
ખીલી જાય છે અને એવો કૃષ્ણાધરામૃતા સ્વાદની આપણને પણ પ્રાપ્તિ થઈ જાય છે. તો એ જ વાત છે જ ઈ જ તો કે છે ઉપક્રમાંગમાં ઈ જ કે મહાપ્રભુજીની ધર્મ સાધનાનું બધું રહસ્ય ઈ જ છે. તમે ષોડશ ગ્રંથ લ્યો કે નિબંધ લ્યો કે બધીનું રહસ્ય ઈ જ છે કે ભક્તિ માર્ગના પ્રતિબંધ દૂર થઈ અને ભક્તિ આપણી એવી ખીલે કે જે નિરોધાવસ્થામાં પ્રપંચ વિસ્મૃતિપૂર્વક સતત ભગવદાશક્તિમાં ખીલી જાય અને બધા પ્રતિબંધો, કારણ કે એ ખીલવામાં પ્રતિબંધો છે, તો એ પ્રતિબંધોની અંદર જે દૂર કરવા માટે આ સ્તોત્ર છે એ કારગર છે, અમોઘ અસ્ત્ર છે, ક્યારેય ખાલી ન જાય એવું અસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર જેમ કેવું અમોઘ છે, એમાં સર્વોત્તમ સ્તોત્ર એના કરતાં પણ બ્રહ્માસ્ત્રનું બ્રહ્માસ્ત્ર છે આ, કે એ ક્યારેય ખાલી ન જાય એવું અસ્ત્ર છે કે વિનય ભક્તિ માર્ગની અંદર આડે આવતા પ્રતિબંધોની અંદર દૂર કરવામાં એવું અમોઘ અસ્ત્ર છે આ. પણ ભક્તિ માર્ગના પ્રતિબંધો બીજા કોઈ નહીં. ભક્તિમાં ભક્તિ કરવી છે, આપણે ઠાકોરજીની સેવા કરવી છે, કથા ગુણગાન કરવું છે, એમાં કંઈક આપણને કનડગત થઈ રહી છે, અવરોધરૂપ થઈ રહ્યા છે, એ બધાને દૂર કરવામાં, જળ મૂળથી ખતમ કરી દેવામાં આ સર્વોત્તમ સ્તોત્ર એ કારગર છે. ક્યારેય ખાલી ન જવાવાળી ઔષધિ છે, ગેરંટેડ ઔષધિ છે. ન થાય પૈસા પાછા એવી ગેરંટેડ ઔષધિ છે. તો આ રીતે અહીંયા એનો ઉપક્રમ સમજાવ્યો આપણને. હવે ઉપસંહાર સમજાવે છે. જો સર્વોત્તમ સ્તોત્રનો ઉપક્રમ કેવો અહીંયા ટીકાકારોએ આપણને શ્રી મહાપ્રભુજીની જે મતની વિવિધ એક વિલક્ષણતા છે, વિશિષ્ટ વાતોની સાથે આખો ઉપક્રમ સમજાવી દીધો. જે પ્રભુચરણ ગુસાઈ જે સર્વોત્તમ સ્તોત્રનો ઉપક્રમ કર્યો છે. હવે ઉપક્રમમાં એ જ વાત છે, નિરોધ અવસ્થાપન ભક્તિ, ભક્તિ માર્ગમાં આડે આવતા પ્રતિબંધને દૂર થઈ અને ભગવાનની અંદર એવી નિરોધ અવસ્થાપન ભક્તિ સિદ્ધ થવી. ઉપસંહારમાં પણ એ જ વાત છે. એ વાત હવે આપશ્રી સમજાવે છે. આ આપણે અત્યારે સમજી રહ્યા છીએ સર્વોત્તમ સ્તોત્રના તાત્પર્ય, અને તાત્પર્યને સમજવા માટે એના 6 અંગો ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસો, અપૂર્વતા, ફલમ, અર્થવાદ અને ઉપપત્તિ. એટલે ઉપક્રમ અને ઉપસંહાર થઈને એક, ઉપક્રમ ઉપસંહાર થઈને 2 એક, અને ઉપક્રમ ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, અર્થવાદ અને ઉપપત્તિ, એ 6 લિંગમ તાત્પર્ય નિર્ણય, એ 6 અંગોથી આપણે સર્વોત્તમ સ્તોત્રનું તાત્પર્ય સમજવાનું છે. જે આમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ આપણને સમજાવ્યું છે કે ભાઈ તાત્પર્ય એ જ છે કે જે નિરોધ લક્ષણમાં નાતા પરતરો મંત્ર, નાતા પરતરસ્તવ, નાતા પરતરા વિદ્યા, તીર્થમ નાતા પરાત પરમ કીધું છે, એ જ વાત અહીંયા સર્વોત્તમ સ્તોત્રની અંદર નામ મુદ્રામાં કહી છે. જે નિરોધ લક્ષણની અંદર ઉપદેશ મુદ્રામાં કહી છે, એ જ અહીંયા નામ મુદ્રાની અંદર કહી છે. આપણે ઉપક્રમ સમજ્યા, સર્વોત્તમ સ્તોત્રનો ઉપક્રમ. તો ઉપક્રમની અંદર જ મહાપ્રભુજીના મતની વિશિષ્ટ બધી જ વાતોને શ્રી ગુસાઈજીએ એ સમજાવી દીધી. એમ શ્રી ગુસાઈજીએ ઉપક્રમમાં જ મહાપ્રભુજીની જે વિલક્ષણ વાતો છે મહાપ્રભુજીના સંપ્રદાયની, એ બધી સમજાવી દીધી. હવે ઉપસંહારની અંદર કે આ જ રીતે 108 નામોના પ્રતિપાદનમાં, આ જ રીતે 108 નામોના પ્રતિપાદનમાં સ્તોત્રના ઉપસંહારમાં પણ આ ઉપક્રમ આપણે જોયો તો હવે આવે છે ઉપસંહાર. તો ઉપસંહારમાં પણ જ્યાં પ્રભુચરણ આ વિધાન કરે છે કે આ સ્તોત્રની અંદર નિરૂપણ થયેલા શ્રી આચાર્યજીના નામો દ્વારા પ્રકટ થતા શ્રી મહાપ્રભુના વાસ્તવિક સ્વરૂપ, ચરિત્ર અને સિદ્ધાંતના વિષયના સાચી શ્રદ્ધાને કારણે જેની બુદ્ધિ વિશુદ્ધ થઈ ગઈ છે, એટલે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ. છેલ્લે સર્વોત્તમ સ્તોત્રના ઉપસંહારમાં શું કીધું છે જુઓ, શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્ય અનુદીનન જન. એટલે કોઈ શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી નિષ્ઠા રાખીને મહાપ્રભુજીમાં જ અનન્ય બનીને આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠતી અનુદીનન જન, અને હંમેશા એનો પાઠ કરે તો આ સ્તોત્રની અંદર નિરૂપણ થયેલા આચાર્યજીના નામો દ્વારા પ્રગટ થતા મહાપ્રભુના વાસ્તવિક સ્વરૂપ, સ્વરૂપ, ચરિત્ર અને સિદ્ધાંતના વિષયના
સાચી શ્રદ્ધાને કારણે જેની બુદ્ધિ વિશુદ્ધ બની ગઈ હોય એવા તદેક મનાહા થઈને આ સ્તોત્રનો જે નિયમપૂર્વક પાઠ કરવાવાળાને ગ્રંથની શરૂઆતમાં કહેલી સિદ્ધિ એટલે કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિ એ શરૂઆતમાં કહેલી સિદ્ધિ મળી શકે છે. કેને મળી શકે? જે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યનું અનુદિનંજન સતદૈક મનાહ સિદ્ધિમ ઉક્તામ. ઉક્તા એટલે ઉપક્રમમાં કહેલી, પહેલા કહેલી કૃષ્ણાધરામૃતાસ્વાદ એ સિદ્ધિ. ઉક્તામ પ્રાપ્નોતિ ન સંશય. જે આ રીતે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી ઠાકોરજીમાં મહાપ્રભુજીમાં જ અનન્ય મનવાળો થઈને અને નિયમપૂર્વક આ સ્તોત્રનો નિયમ પઠતી અનુદિનંજન. પાછી નિત્યતા તો છે જો, હાલો આજે હવે મોડું થઈ ગયું, હવે ચા દો ને, એમ નહીં. નિત્ય નિયમપૂર્વક સર્વોત્તમ સ્તોત્રનો જે પાઠ કરે છે એ ગ્રંથની શરૂઆતમાં કહેલી સિદ્ધિ મળી શકે છે. એટલે કૃષ્ણાધરામૃતાસ્વાદની સિદ્ધિ મળી શકે છે. જે મળી જાય પછી મુક્તિ પણ અર્થહીન છે. તદ પ્રાપ્તો વૃથા મોક્ષ, તદાપ્તો તદગથાર્થતા, તદ અપ્રાપ્તો વૃથા મોક્ષ. જો કૃષ્ણાધરામૃતાસ્વાદની સિદ્ધિ ન મળી અને મોક્ષ મળી રહ્યો છે તો અમારે જોતો નથી એમ. અને કૃષ્ણાધરામૃતાસ્વાદની સિદ્ધિ ન મળી અને મોક્ષ નથી મળતો તો જોતો જ નથી. ચલો મોક્ષ, પણ સિદ્ધિ ન મળી અને મોક્ષ આપી રહ્યા છે તો પણ મોક્ષની કોઈ કામના નથી. અને કૃષ્ણાધરામૃતાસ્વાદની સિદ્ધિ મળી ગઈ તો પછી મોક્ષ ગતાર્થ જ છે, એની કોઈ વેલ્યુ નથી એમ. એટલે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠતી અનુદિનંજન સતદેક મનાહ સિદ્ધિ મુક્તામ પ્રાપ્નોતિ ન સંશય તદ અપ્રાપ્તો વૃથા મોક્ષ તદ આપતો તદ ગતાર્થતા. એટલે તદ અપ્રાપ્તો વૃથા મોક્ષ એટલે કૃષ્ણાધરામૃતાસ્વાદની સિદ્ધિ ન મળી તો તદ અપ્રાપ્તો વૃથા મોક્ષ, તોય મોક્ષ વૃથા જ છે. અને તદ આપતો એટલે કૃષ્ણાધરામૃતાસ્વાદની સિદ્ધિ મળી તો તદ આપતો તદ ગતાર્થતા, તો પછી ગતાર્થતા છે જ મોક્ષની. પણ કૃષ્ણાધરામૃતાસ્વાદની સિદ્ધિ ન મળી તો પણ પુષ્ટિ ભક્ત છે એ મોક્ષને ક્યારેય ઈચ્છતો નથી એમ. એટલે તૃતીય સ્કંદની અંદર ભગવાન કહે છે કે મારા ભક્તને હું 4 પ્રકારની સાયુજ્યમ, સામીપ્યમ, સાલોક્યમ, સારૂપ્યમ, એકત્વમ, અપ્યુત, દીયમાનમ ન ગૃહણંતિ વિના મત્સેવનમ જના. મારા સેવાના ભોગે મારો ભક્ત છે એ 4 પ્રકારની મુક્તિને પણ ઈચ્છતો નથી એમ, એને પણ ઠુકરાવી દે છે. અને એવી મારી ભક્તિ કરવાવાળા અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમે, એ પુરુષોત્તમમાં એવી અહેતુકી નિરુપધિક કોઈ પણ જાતની કામના વગરની ભક્તિ કરવાવાળા મારા જે ભક્તો છે એ 4 પ્રકારની મુક્તિને પણ ઈચ્છતા નથી. જો ઉપક્રમ અને ઉપસંહાર, તો ઉપસંહારમાં જ એ જ વાત આવી છે જે ઉપક્રમમાં કહી છે કે નિરોધ અવસ્થાપન્ન ભક્તિ, અને એ જ વાત ઉપસંહારમાં કહી છે કે તદૈક મનાહ સિદ્ધિમ ઉક્તામ પ્રાપ્નોત્ય ન સંશય. એટલે જે આગળ કહી છે કૃષ્ણાધરામૃતાસ્વાદની સિદ્ધિ મળી શકે છે, અને જે મળી જાય પછી તો મુક્તિ અર્થહીન પ્રતીત થઈ જાય છે. એટલે મળી ગઈ તો પછી મુક્તિ અર્થહીન છે, તથા જેના ન મળવાથી પણ મુક્તિ અર્થહીન છે. કદાચ કૃષ્ણાધરામૃતના સ્વાદની સિદ્ધિ ન મળીને કોક આવે ટોપલો લઈને કે હાલ હવે તને મુક્તિનો ટોપલો ભરીને આવ્યો, આપી દઉં, જોઈએ એટલી લેતો જા, તો પુષ્ટિ ભક્ત એના સામું જોશે નહીં. કૃષ્ણાધરામૃતા સ્વાદ મળે તો જ જોઈએ અમારે, બાકી મુક્તિ જોતી નથી એમ. એવું અહીંયા એની નિષ્ઠા બતાવી છે. કૃષ્ણાધરામૃતા સ્વાદની જ ઈચ્છા ભક્તોને હોય છે, પુષ્ટિ ભક્તોને, મુક્તિને સામું પણ એ જોતો નથી એમ. એટલે અહીં કહી રહ્યા છે, 2 વાત કરી કે ભાઈ કૃષ્ણાધરામૃતા સ્વાદ મળી ગયો તો મુક્તિ ની કોઈ વેલ્યુ છે જ નહીં, પણ ન મળ્યો ને તો પણ મુક્તિ પુષ્ટિ ભક્ત ઈચ્છતો નથી એમ. તથા જેના ન મળવાથી, એટલે કૃષ્ણાધરામૃતા સ્વાદ ન મળવાથી પણ મુક્તિ અર્થહીન લાગવા માંડે છે પુષ્ટિ ભક્તને. તો જો ઉપક્રમમાં એ વાત કરી છે, ઉપસંહારમાં પણ એ જ વાત કરી છે. આ વિધાનનો વાસ્તવિક અભિપ્રાય એમને જ સમજમાં આવી શકે કે જે શ્રી મહાપ્રભુજીના, સમજો, આ વિધાનનો વાસ્તવિક અભિપ્રાય એટલે આ વિધાન દ્વારા એનું તાત્પર્ય શું છે એ એને સમજમાં આવી શકે કે જે શ્રી મહાપ્રભુજીના હવે અમે પુષ્ટિજીવોનું ફલ નિરૂપણ કરીએ છીએ કે પુષ્ટિજીવો માટે ફલ તો આ ભૂતલ ઉપર
પોતાના ગુણને અથવા તો પોતાના સ્વરૂપને પ્રગટ કરવાવાળા સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ હોય છે. એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગનું ફલનું હવે અમે નિરૂપણ કરીએ છીએ. ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત. તો જુઓ કે આ વિધાનનો જે ઉપર કીધું ને તદ પ્રાપ્ત વૃથા મોક્ષ તદાપ્તો તદગતાર્થતા એ વિધાનનો વાસ્તવિક અભિપ્રાય એને સમજમાં આવી શકે કે જે ભગવાન એવ હિ ફલમ, જેના માટે એકમાત્ર ભગવાન જ ફલ છે. હા, ઈ જ આ મુક્તિને ન ઈચ્છે ને, બાકી તો કે ભાઈ લાઈને આવે નો આ મળ્યું નહીં તો આ આવે, સાવ ખાલી જાય એના કરતા તો મુક્તિ. બાકી મુક્તિના દિવ્ય ફલની ડિગ્નિટી ન હોય. એ મુક્તિના મહાત્મ્યને આપણે સમજીએ તો આપણને ખબર પડે કે આ મુક્તિઓ માટે મોટા મોટા ઋષિમુનિઓ લાખો વર્ષની તપશ્ચર્યા કરે શીર્ષાસન કરીને, તોય નથી મળતી. એમ તોય અપ્સરાઓ આવીને નાચી જાય તો પાછું તપભંગ થઈ જતું હોય છે. મુક્તિ મેળવવા માટે બહુ સ્ટ્રગલ કરવી પડે, એમને મુક્તિ ન મળે. પણ એવી મુક્તિ નહીં, પુષ્ટિ ભક્ત છે ઈચ્છતો નથી, એને તો ભગવાન એવ હિ ફલમ સ યથાવિર્ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવે. એટલે ગુણથી કે સ્વરૂપથી જે રીતે ભગવાન પ્રગટ થઈ રહ્યા છે, ગુણથી હૃદયમાં, સ્વરૂપથી બહાર. તો હવે અમે પુષ્ટિ ભક્તોનું ફલનું નિરૂપણ કરીએ છીએ. એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાન એવ હિ ફલમ, પુષ્ટિ ભક્તોને માટે તો એકમાત્ર ભગવાન જ ફલ છે. પુષ્ટિજીવો માટે ફલ તો એકમાત્ર ભૂતલ ઉપર પોતાના ગુણોને અથવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવાવાળા સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ ફલ છે. એટલે પોતાના ગુણોને પ્રગટ કરવાવાળા અને પોતાના સ્વરૂપને પ્રગટ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ જ ફલ છે. એટલે એવો પુષ્ટિ ભક્ત છે ભગવાનને જ ફલરૂપ માને છે, મુક્તિને ફલરૂપ માનતો નથી. એટલે પ્રભુચરણ ગુસાઈજી કહે છે કે તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદગતાર્થતા. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં ભગવાન એવ હિ ફલમ એ 16મો અને 17મો શ્લોકમાં કહ્યું છે. આ વચનનો ભાવ તથા ફલિતાર્થને જે સારી રીતે પોતાના અંતઃકરણમાં સ્થિર કરી શક્યો હોય, એટલે આ જે રહસ્ય મહાપ્રભુજીએ સમજાયું પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં, એ ફલિતાર્થ છે. ભગવાન એવ હિ ફલમ, આ જે ભાવ છે, આ વચનનો ભાવ છે, તથા ફલિતાર્થ એટલે એનું તાત્પર્ય જે સારી રીતે પોતાના હૃદયમાં સ્થિર કરી દે આ શ્લોકનું તાત્પર્યને, એટલે કે જે સૃષ્ટિ ભગવાનને પોતાના સ્વરૂપાનંદ અને ભજનાનંદના પ્રદાનાર્થ પ્રગટ કરી હોય, તેની ફલાનુભૂતિ ભગવત સ્વરૂપની હૃદયની અંદર ધારણ અને બહાર ભગવત સ્વરૂપનો ભજન સિવાય બીજી તો કાંઈ હોય જ નથી શકતી. ચતુશ્લોકીમાં એ વાત કરી છે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદિ તતઃ કિમ અપરમ બ્રૂહિ લૌકિકૈર્વૈદિકૈરપી અતઃ સર્વાત્મના શાશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. આ 3 અને 4 શ્લોકમાં એ વાત સમજાવી છે. જો જે વાતમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કીધી છે ને, ગુણ સ્વરૂપ ભેદેન, એ જ વાત અહીંયા સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. તો આ રહસ્ય સમજો અહીંયા, કે જેને આ રહસ્ય સમજાઈ જાય ભગવાન એવ હિ ફલમ, એનું ફલિતાર્થ એના હૃદયની એના અંતઃકરણમાં સ્થિર થઈ જાય, તો એટલે એના હૃદયમાં સ્થિર કરી શક્યો હોય, એટલે કે જે સૃષ્ટિ ભગવાને પોતાના સ્વરૂપાનંદ અને ભજનાનંદના પ્રદાનાર્થ પ્રગટ કરી છે કે ભાઈ એવા મારા પુષ્ટિ ભક્તોને હું મારું સ્વરૂપનો આનંદ અને મારા સેવાનો આનંદ, ભજનનો આનંદ હું આપું. એટલે તો પુષ્ટિ જીવો પ્રગટ થયા. કારણ કે મર્યાદા જીવોને ટાઈમ નથી, એ બધા શાસ્ત્રોનું સાધન કરવામાં, શાસ્ત્રીય સાધનો કરવામાં વ્યસ્ત છે. એટલે એની સાથે પ્રભુ કેમ રમણ કરે? પ્રવાહી જીવો છે એ ખાવું પીવું ધન કમાવું એમાં જ બધા મશગુલ છે, તો એને ટાઈમ તો સાવે નથી. તો પુષ્ટિ જીવો છે એ ભગવાને પોતાના રમણ માટે, એને ભગવાને પોતાના સ્વરૂપાનંદ અને ભજનાનંદના પ્રદાનાર્થ પ્રગટ કર્યા છે ભૂતલ ઉપર. સમજો
કે જે સૃષ્ટિ ભગવાને પોતાના સ્વરૂપાનંદ પ્રદાનાર્થ અને પોતાના ભજનાનંદના પ્રદાનાર્થ પ્રગટ કરી હોય તેની ફલાનુભૂતિ શું છે? આ પુષ્ટિ ભક્તોની, કે જે પુષ્ટિ સૃષ્ટિ ભગવાને સ્વરૂપાનંદ અને ભજનાનંદના પ્રદાનાર્થ, કે ભાઈ આ મારા પુષ્ટિ ભક્તોને મારે સ્વરૂપાનંદ અને ભજનાનંદ આપવો છે, એટલા માટે જ હું એને ભૂતલ ઉપર પ્રગટ કરું છું. એવા જે પુષ્ટિ ભક્તો છે, તો એવા પુષ્ટિ ભક્તોની ફલાનુભૂતિ ભગવત સ્વરૂપની હૃદયની અંદર ધારણ, યદિ શ્રી ગોકુલાધીશો ધ્રુત, કે ભગવત સ્વરૂપને હૃદયની અંદર ધારણ અને બહાર ભગવત સ્વરૂપનું ભજન, એટલે યદિ શ્રી ગોકુલાધીશો ધ્રુત સર્વાત્મના હૃદય તતઃ કિમ અપરમ બ્રૂહિ લૌકિકૈર વૈદિકૈરપી, અને ભજન એટલે અતઃ સર્વાત્મના સસ્વત ગોકુલેશ્વર પાદેવ સ્મરણમ ભજનમ, અને ભજન તો સમજો કે ભગવત સ્વરૂપની હૃદયની અંદર ધારણા અને બહાર ભગવત સ્વરૂપના ભજન સિવાય બીજી તો કાંઈ હોય જ નથી શકતી. તો જો ચતુશ્લોકીના 3જા શ્લોકમાં એ વાત કરી કે ભગવત સ્વરૂપની હૃદયની અંદર ધારણા યદિ શ્રી ગોકુલાધીશો ધ્રુત સર્વાત્મના હૃદય, અને 4થા શ્લોકની અંદર ભગવત સ્વરૂપના ભજન સિવાય કે સ્મરણમ ભજનન ચાપી ન ત્યાજ્યમિતિ મેં બે વાત. હા, તો જે ચતુશ્લોકની અંદર 2 વાત કીધી ને, 3જા અને 4થા શ્લોકમાં એ વાત અહીં કહે છે કે ભાઈ જે પુષ્ટિ સૃષ્ટિ છે એ ભગવાને પોતાના સ્વરૂપાનંદ અને ભજનાનંદના પ્રદાનાર્થ જ પ્રગટ કરી હોય, એની ફલાનુભૂતિ શું? તો કે ભગવત સ્વરૂપની હૃદયની અંદર ધારણા અને બહાર ભગવત સ્વરૂપના ભજન સિવાય બીજી કાંઈ હોય જ નથી શકતી. એ જ એની ફલાનુભૂતિ છે કે શ્રવણ અને ભજન, સેવા અને કથાનું ચક્ર એનું જીવનમાં ચાલવા લાગ્યું. પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. એ ફલાનુભૂતિ છે, પુષ્ટિ ભક્તની ફલાનુભૂતિ છે. સેવા દ્વારા, ભજન દ્વારા, 12. તો એ વાત ચતુશ્લોકીમાં કરી છે. એ જ વાત જો પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં આ વાત સમજાઈ જાય કે ભગવાન એવા હિ ફલમ સ યથા આવિર્ભવેત ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવેત, તો આ રહસ્ય સમજાશે ચતુશ્લોકીનું. એટલે અહીં ઉપર કીધું ને કે હા, એટલે જે તદ પ્રાપ્ત વૃથા મોક્ષ તદાપ્તો તદ ગતાર્થતા, ઈ તો મુક્તિ છે. પુષ્ટિ ભક્તોની મુક્તિ કઈ? ઓલી મુક્તિ નહીં, સાયુજ્ય સામીપ્ય સાલોક એવી મુક્તિ નહીં, પણ આ જ સ્મરણમ ભજનન ચાપી ન ત્યાજ્યમ યત સર્વાત્મના સસ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનન ચાપી ન ત્યાજ્યમ. ગોકુલેશના ચરણ, બંને ચરણારવિંદની સેવા અને કથા, એમાં જ નિમગ્ન રહેવું, એનું નામ આયા મુક્તિ. આસક્ત ન થવું, જાય તો ભલે. કેટલી દિવ્યતા બતાવી છે, આપણને રોમાંચ થાય એમ કે ભાઈ કેટલી આ સર્વોત્તમ સ્તોત્રની અંદર દિવ્યતા છે. જે વાત શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથની અંદર કરી છે કે તદૈક મના સિદ્ધિ મુક્તામ પ્રાપ્તનો તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ ગતાર્થતા. તો એ વાતને એ સમજાવે છે કે પુષ્ટિ ભક્તિ જીવો જે છે એના માટે તો ભગવાન જ ફલ છે, અને ગોકુલેશ્વરના બંને ચરણવિંદની સેવા અને કથા એ જ સર્વસ્વ છે. તેથી આ ભગવત સ્વરૂપાનંદ સમજો, આ ભગવત સ્વરૂપાનંદ અને ભગવત ભજનાનંદના ભૂતલ ઉપર પ્રાપ્ત થવાની મુક્તિની નિરર્થકતા, અને ન ઉપલબ્ધ થાય તો પણ મુક્તિની નિરર્થકતા, આ જ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અને ચતુશ્લોકી અને સર્વોત્તમ સ્તોત્રની પરસ્પર એક વાક્યતા દ્વારા પ્રાપ્ત થતો અભિપ્રાય છે. ઉપસંહારનો કેવો અભિપ્રાય અહીંયા રહસ્ય સમજાયું છે કે ચતુશ્લોકીની અંદર જે રીતે વાત સમજાવી એ વાત ક્યારે સમજાય? જ્યારે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં ભગવાન એવ હિ ફલમ સ યથાવિર્ભવેત ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન, એ વાત જો અંતઃકરણમાં સ્થિર થઈ શકે તો પછી આ રહસ્ય સમજાશે કે યદિ શ્રી ગોકુલાધીશો ધ્રુત સર્વાત્મના હૃદય તતઃ કિમ અપરમ બ્રૂહિ લૌકિકૈર વૈદિકૈરપી. જો ન્યા જ કીધું લૌકિકૈર વૈદિકૈરપી, કે જો ગોકુલાધીશને હૃદયમાં ધારણ કરી લીધા તો એનાથી મોટું સુખ કયું લૌકિક અને વૈદિકમાં હશે? અને
અતઃ સર્વાત્મના સસ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. તેથી ભગવત સ્વરૂપાનંદ અને ભગવત ભજનાનંદના ભૂતલ ઉપર પ્રાપ્ત થવાથી, અહીંયા ભૂતલ ઉપર જ, ભૂતલ ઉપર પ્રાપ્ત થવાથી એટલે શ્રવણ, સેવા અને કથાનું ચક્ર આપણા જીવનમાં ચાલવા લાગી ગયું, બીજા બધા પ્રતિબંધો દૂર થઈને, અને એમાં જ આપણે એટલા તદેક મના થઈ ગયા, તો મુક્તિની નિરર્થકતા થઈ ગઈ. પછી મુક્તિની આપણે આવશ્યકતા નથી એમ, અને આમાંય નથી, ન મળ્યું તોય આવશ્યકતા નથી, મળે તોય આવશ્યકતા નથી. એટલે આવી રીતના ભગવત સ્વરૂપાનંદ અને ભગવત ભજનાનંદના ભૂતલ ઉપર પ્રાપ્ત થવાથી મુક્તિની નિરર્થકતા અને ન ઉપલબ્ધ થાય. સમજો, ભગવાનનો સ્વરૂપાનંદ અને ભજનાનંદ આ ભૂતલ ઉપર ન ઉપલબ્ધ થાય તો પણ મુક્તિની નિરર્થકતા છે. જે આગળ કીધું, કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, તો તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદગતાર્થતા. એટલે કૃષ્ણાધરામૃતા સ્વાદ મળી ગયો તો મુક્તિની નિરર્થકતા છે જ, પણ ન મળ્યો તો પણ મુક્તિ છે. પુષ્ટિ ભક્ત આકાંક્ષા એની રાખતો નથી એમ. આ જ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ અને ચતુશ્લોકી અને સર્વોત્તમ સ્તોત્રની પરસ્પર એક વાક્યતા એ સમજાવી છે કે ભગવાને વહી ફલમ સ યથાવિર્ભવેત ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત એ વાત. અને ચતુશ્લોકીમાં યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદિ અને સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. અને એ જ વાત અહીંયા સર્વોત્તમ સ્તોત્રની અંદર તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ ગતાર્થતા, એમાં એ રહસ્યને અહીંયા સમજાવી દીધી. આ પરસ્પર સંગતિ બતાવી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ચતુશ્લોકી અને સર્વોત્તમ સ્તોત્રની. કેટલી ગજબ સંગતિ સમજાવી કે જે વાત ત્યાં કરી છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ચતુશ્લોકીમાં, એ જ વાત તો અહીંયા સર્વોત્તમ સ્તોત્રની અંદર પ્રભુચરણ ગુસાઈજી કરી છે. આ પરસ્પર એક વાક્યતા દ્વારા પ્રાપ્ત થતો અભિપ્રાય છે. તો જુઓ, ઉપક્રમ અને ઉપસંહાર વાત, બે વાત આપણે સમજ્યા કે ઉપક્રમમાં એ જ વાત કરી છે અને ઉપસંહારમાં એ જ વાત કરી છે. નિરોધ અવસ્થાપન્ન ભક્તિ, કે ભગવાનની અંદર એવી ભક્તિ, ભગવાનની અંદર સ્વરૂપાનંદ અને ભજનાનંદ ના ભૂતલ ઉપર જ અનુભવ થવા વાળી ભક્તિ. તો એ જ વાત ઉપક્રમ અને ઉપસંહારમાં કરી છે, જે નિરોધ લક્ષણમાં કરી છે. નિરોધ લક્ષણમાં જે શ્રી મહાપ્રભુ જે વર્ણન કરી અને છેલ્લે એમ કીધું કે આનાથી પડતા કોઈ મંત્ર નથી, કોઈ તીર્થ નથી, કોઈ સ્તોત્ર નથી, કોઈ વિદ્યા નથી. તો એ જ વાત ઉપક્રમ અને ઉપસંહારમાં તાત્પર્ય નિર્ધારક છંગોમાંથી ઉપક્રમ અને ઉપસંહારમાં એ જ વાત કરી છે. એટલે સર્વોત્તમ સ્તોત્ર, નિરોધ લક્ષણ અને સર્વોત્તમ સ્તોત્રની અંદર કોઈ ભેદ નથી. તો આ તાત્પર્ય આના દ્વારા આપણે સમજવાનું છે કે સર્વોત્તમ સ્તોત્રનું કેવું દિવ્ય તાત્પર્ય આ ઉપક્રમો ઉપસંહારો અભ્યાસો અપૂર્વતા ફલમ અર્થવાદો ઉપપત્તિશ્ચ લિંગમ તાત્પર્ય નિર્ણય દ્વારા આવાશ્રી આપણને સમજાવે છે. હવે આગળ આવે છે કે આ ઉપક્રમ ઉપસંહાર પછી તાત્પર્ય નિર્ધારક અવશિષ્ટ અંગ અભ્યાસ આવી રહ્યો છે. ત્રીજો અંગ ઉપક્રમ એટલે જે શરૂઆતમાં કહેવાયું હોય તે ઉપસંહાર. હા, બીજું ઉપક્રમો ઉપસંહાર 2 અને હવે પેલો 1 અને બીજું આવે છે. ઉપક્રમ એટલે ગ્રંથની જે શરૂઆતમાં કહ્યું હોય એ જ, ઉપસંહાર એટલે જે અંતમાં કહેલું હોય. અને હવે બીજું અંગ આવે છે અભ્યાસ. તો ઉપક્રમ અને ઉપસંહાર આપણે જોઈ ગયા બહુ સારી રીતે. એમાં કોઈને ન સમજાણું હોય એવું કંઈ છે કે બધું સમજાઈ જ ગયું? ત્યાર પછી હવે આવે છે આગળ અભ્યાસ.